स्वामी
ઠરાવ મૂકે છે કે મારે સ્વામિનારાયણ ભજવા, એક કન્વિક્શન મૂક્યું. આખા જીવન દરમિયાન મારા લાઈફનો, મારા જીવનનો ધ્યેય શું? તો કે મારે આ જીવતા જીવતા ભગવાન સ્વામિનારાયણનું ભજન કરવું છે. એવો ઠરાવ આ પદની અંદર મૂક્યો. આ પદના શબ્દને આપણે ખોલીએ તો ખબર પડે કે અંદર શું તત્વ મૂક્યું. પહેલું મારે, પછી સ્વામિનારાયણ, પછી ભજવા. ત્રણ વસ્તુનું પહેલું મુખડું બાંધ્યું. જે મુખડું હોય એની અંદર એક તત્વ મૂકી દીધું હોય આખા પદનું, અને પછી એને આગળ જતા 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 ખોલે. એ પદની એક રચનાનું એક રહસ્ય થાય. તો પહેલું મારે. મારે કોણ? આ શરીર છે આખું. એ શરીર તો બધા બહુ તત્વનું બનાવેલું છે. એમાં આપણે કોણ તે આપણને ખબર નથી. આપણે કોણ આપણને ખબર નથી. આખું શરીર, એની અંદર આંખ છે, નાક છે, કાન છે, હાથ છે, પગ છે, એ બહારના તત્વો છે. પછી અંદર મન છે, બુદ્ધિ છે, ચિત્ત છે, અહંકાર છે અને જીવ છે. આ બધું મારેનું આ તમે ખોલો તો આ બધું નીકળે. આપણે જો મારે એટલે કોઈ પણ માણસ તમે ખોખું જોયું એ નહીં. મારે એટલે શું? તો કે આપણી આંખ એ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનું દર્શન કરે, સ્વામિનારાયણ ભગવાનના શાસ્ત્રોનું વાંચન કરે, એ આંખનો રોલ થયો. સત્પુરુષનું દર્શન કરે, ભગવાનના લીલા ચરિત્રોનું દર્શન કરે, ભગવાનના તીર્થ ક્ષેત્રોનું દર્શન કરે, એ આંખનો રોલ થયો. પછી કાનનો રોલ, મારા કાન એ સ્વામિનારાયણ ભગવાનના લીલા ચરિત્રને સાંભળે, એના કીર્તનને સાંભળે. હાથનો રોલ શું? તો હાથ માળા કરે, હાથ હાર બનાવે, હાથ પગની સેવા કરે, બીજાના હાથ પગને ઠોકી આવે. પણ એ રોલ જુદા થયા, એનું રિઝલ્ટ જુદું આવે. પગ કયા? તો પગ જે છે એ ભગવાનના સ્વરૂપની પ્રદક્ષિણા કરે. આ બધી વસ્તુઓ આપણા શરીરની ઇન્દ્રિયો, એની અંદર જ્યારે આપણે એક ઠરાવ કરીએ તો જ આપણે ભગવાનની તરફ આગળ જઈ શકીએ. તો મારાની અંદર આટલી બધી વસ્તુ જોડાયેલી છે. આપણે જ્યારે બહાર નીકળીએ છીએ તો આપણા શરીરની સાથે કેટલી બધી વસ્તુઓ એની પાછળ પાછળ ચાલતી હોય છે. એ તમને ખ્યાલ ના આવે, પણ એનું એનાલિસિસ કરીએ તો આપણને ખબર પડે. તો આ મારે. પછી સ્વામિનારાયણ. સ્વામિનારાયણ શબ્દ આપણે બોલ્યા, પણ સ્વામિનારાયણ શબ્દ એની વ્યાખ્યા કરીએ તો શાસ્ત્રોક્ત વ્યાખ્યા શું? સ્વામિનારાયણ તો સ્વામી વત્તા નામ વત્તા અયન ઇઝ ઇક્વલ ટુ સ્વામિનારાયણ. સ્વામી એટલે શું? તો કે આપણે જે આંખે જોઈએ છીએ, યત કિંચિત પદાર્થ માત્ર જોઈએ, અનંત કોટી બ્રહ્માંડ જુઓ, અક્ષર બ્રહ્મ, પ્રકૃતિ પુરુષ, માયા, પછી દેવો, આ બધાનું અધિપત્ય જેનામાં સમાયેલું છે, બધાનું સ્વામિત્વ જેમાં છે, એ સ્વામી કહેવાય. અહીં બધા આપણે સ્વામી થઈ ગયા. આપણે બધા સ્વામી થઈ ગયા. બધી જગ્યાએ સ્વામિત્વ આપણે મોકલી દીધું. આપણે સેવક થવું જ નથી કોઈ દાડો. આપણે સ્વામી થઈને જ બેઠા. હું હસબન્ડ, કેના હસબન્ડ? આપણે ઉકલી જવાના આપણે પણ બધે સ્વામિત્વ આપણે પકડ્યું. એટલે ભગવાન તરફ જવાનો સ્કોપ રહેતો નથી. સેવક તરફ રહો તો સ્વામી તરફ તમારી ગતિ થાય. એટલે આપણા અંદર સેવક ભાવ લાવવો હોય તો ભગવાનનું સ્વામિત્વ આપણે સમજવું પડે. એ સ્વામી શબ્દ આવે એટલે પુરુષોત્તમ નારાયણ. નાર એટલે જીવનો સમૂહ, જે બધા જીવ માત્ર છે એનો સમૂહ, સંસ્કૃતમાં એને નાર કહેવાય. અને અયન એટલે ગતિ, જે સમગ્ર જીવ માત્રની ગતિ નારાયણ તરફ કરાવે છે, સ્વામી તરફ કરાવે છે, એ સ્વામિનારાયણની વ્યાખ્યા થઈ. અનેક જીવની ગતિ જેના તરફ થાય છે એવા તત્વ છે, એની હું માળા કરું છું, એનો મંત્ર જાપ કરું છું. તો આપણે સ્વામિનારાયણ શબ્દનું તત્વ સમજ્યા ને તત્વ સમજીને એની માળા કરી, એની ધૂન કરી. ધૂન બોલ્યા ખરા, પણ સ્વામી તો આપણે લઈ લીધું. પછી સ્વામિનારાયણ શાના બેસે અંદર? પણ જ્યારે ધૂન બોલીએ ત્યારે મારું જે શરીર
મારા જે શ્વાસ છે એના માલિક પણ સ્વામિનારાયણ ભગવાન છે. તમારા શ્વાસના માલિક ભગવાન છે, બીજી વાત જ ક્યારે? તો એ જે સ્વામિત્વ આપણા ઉપર સ્વામિત્વ કોનું છે? તો કે સ્વામિનારાયણ ભગવાનનું છે. એવી ભાવદશાથી જ્યારે આપણે ધૂન બોલીએ તો એ આપણે સ્વામિનારાયણ ધૂનને સાચા અર્થમાં એની ધૂનનું રટણ કર્યું કહેવાય. એટલે મારે સ્વામિનારાયણ ભજવા. ભજવાની વાત આવે. મહારાજે વચનામૃતમાં કહ્યું કે સૌ કરતા ભગવાનના ભક્ત થવું કઠણ છે. સૌ કરતા ભગવાનના ભક્ત થવું કઠણ છે. જ્ઞાની થઈ જવાય, ધ્યાની થઈ જવાય, તપસ્વી થઈ જવાય, વ્રતવાળો થઈ જવાય, પણ ભક્ત થવું કઠણ. એ દુર્લભમાં દુર્લભ ભક્તિ છે. એટલે ભક્તિની અંદર શું હોય છે કે ભક્તિની અંદર એક સમર્પણ હોય, ભક્તિની અંદર એક પ્રેમની વાત આવતી હોય છે કે જ્યારે આપણા તંતુ ભગવાન સાથે જોડાય ત્યારે ભગવાનનું ભજન આપણા હૃદયની અંદર, આપણા મનની અંદર, આપણી બુદ્ધિની અંદર શરૂ થાય. તો એ દુર્લભમાં દુર્લભ ભગવાનનું ભજન છે. સુરદાસે કીધું, જો સુખ હોત ગોપાલ હી ગાવે, જો સુખ હોત ગોપાલ હી ગાવે, સો નહીં હોત કિએ વ્રત તપ કે કોટિક તીર્થ નહાએ, જો સુખ હોત ગોપાલ હી ગાએ. સુરદાસ કહે છે જો સુખ હોત ગોપાલ હી ગાય, સો નહીં હોત કિએ વ્રત તપ કે. એટલે વ્રત કરો, તપ કરો, પણ ભગવાનનું ભજન કરો. એની અંદર જેવું સુખ છે એવું કશામાં સુખ નથી. કોટિક તીર્થ નહાય, કોટિક વાર એમ કે તીર્થોમાં તમે સ્નાન કરો, પણ એને એ ભગવાનના ભજન આગળ એ ફીકવું પડે. કોણ કહે છે? સુરદાસ કહે છે. નિષ્કુળાનંદ સ્વામીએ કીધું ભક્ત ચિંતામણીમાં, બ્રહ્મા હોય જો ભક્તિ હીણો, તોય તે પણ કાળ ચવીણો. જો હિસાબ માર્યા મૂકજો હવે આગળ. બ્રહ્મા હોય જો ભક્તિ હીણો, બ્રહ્માજી જે છે આખા બ્રહ્માંડની સૃષ્ટિની રચના કરે છે એવું તત્વ કહેવાય બ્રહ્મા. પણ એની મૂર્તિ તમે જુઓ તો એના હાથમાં ગ્રંથ છે, શાસ્ત્ર છે, અને એક માળા હશે. જોજો બ્રહ્માનું સ્વરૂપ જોજો તમે, એક માળા હશે અને ગ્રંથ હશે. આ બે વસ્તુ એના હાથમાં બતાવી. એ શું કહેવા માંગે છે કે આ બ્રહ્માંડની રચના કરે છે, પણ આ બે વસ્તુ એને છોડી નથી. એ કહે છે નિષ્કુળાનંદ સ્વામી કે બ્રહ્મા હોય જો ભક્તિ હીણો, એમ કે બ્રહ્મા હોય પણ જો ભક્તિ મૂકી જાય તો એને તોય તે પણ છે કાળ ચવીણો. કાળ આપણો કોળિયો કેમ કરે છે? તો કે આપણે ભક્તિ મૂકીએ એટલે બ્રહ્માની જગ્યાએ આપણે બધી પ્રવૃત્તિ કરીએ એ બ્રહ્માનો રોલ કહેવાય. આપણે કોકને પૂછીએ સમયમાં આવું નથી, સારું બહુ મેડમ નહીં પડતો, કે ફ્રી થવાતું નથી, કંઈક ને કંઈક કાયમ થાય, બધું છેલ્લે નહીં આવતું, પણ એ આપણે ફ્રી થવાની વાત આવતી નથી. બધા રેફરી જ રહે છે કાયમ. રેફરી સમજે છે ને, સીટી લાઈન મારતો હોય બે બાજુ. એટલે ફ્રી થતા શીખવાનું. કેમ કે આપણે અત્યારે ફ્રી ના થઈએ અને ભગવાનના ભજન તરફ ના થાય તો કાળ જે છે એ આપણો કોળિયો કરવા રેડી છે. એટલે બ્રહ્મા હોય જો ભક્તિ હીણો, તોય તે પણ છે કાલ ચવીણો. તો એ ભગવાનને ભજવાની વાત. મારે સ્વામિનારાયણ ભજવા. આજે ઠરાવ કરવાનો કયો? બધા બહુ ઠરાવ કર્યા છે, બધાએ કર્યા છે ને કે તમે કેટલા ઠરાવ કર્યા? હજુ કે બધી ધક્કા મૂકી જાવ કે છે ને 10 પેઢી ફૂટાને એવું બધાએ ઠરાવ કર્યા. એ બધાના હોય, એમને એકલાના નહીં, પણ ઠરાવ બધાના. પણ એક ઠરાવ કયો ના હોય? ભજનનો. આ ભગવાને આપણને આવું સુંદર દેહ આપ્યું, આવું આપણને સ્કોપ આપ્યો, પણ આ દેહ કરીને આપણે ભગવાનનું ભજન કરી લેવું છે એનો ઠરાવ આપણે કરતો નથી. એટલે આજની જે તારા ઘર સભા થઈ, આજે ઠરાવ કરીએ કે હવે
બને એટલું આ દેહ કરીને જીવમાં સ્વામિનારાયણનું ભજન કરી લેવું છે. બાકી તો બધું થાય જ છે. તમે કોઈ પણ યોની જો, બધી યોનીની અંદર બધો કારોબાર ચાલે જ છે. કોઈ અટક્યું કોઈ દાડો કે કોઈ પ્રોડક્શન બંધ થઈ ગયું કોઈ જગ્યાએ કે આ પૃથ્વી ઉપરથી બધા પ્રાણીઓ ઓછા થવા માંડે? બધું જન્મે મૃત્યુ થાય છે ને મરે છે. બધું ભગવાને ચાટે ચડાવેલું જ છે. એમાં કશો ફેર પડવાનો નથી. પણ એક ભજન દુર્લભ છે. એટલે મારે સ્વામિનારાયણ ભજવાની રીત એ કોણે બતાવી? શ્રીજી મહારાજે, નંદ સંતે બતાડી. દુરીજનિયાના સંગને તજવા, ભજવા અને તજવા. જો ભજવું હોય તો તજવું પડે. તમારે સાંજ પડે 1000 રૂપિયા લાવવા હોય, ગલ્લે બેસવું પડે કે નહીં? ઘર છોડી જાય છે નહીં ગલ્લે કે નહીં? ઘર પકડી રાખો તો કશું ના આવે, હાથ પડે. એ છોડવું પડે તો કઈ મેળવવા કઈ છોડવું પડે. એમ જ્યારે ભગવાનનું ભજન કરીએ ત્યારે અમુક વસ્તુ નડતી છે તો આ કીધું છે. જેમ તમે દૂધપાક ખાવા બેસો એટલે માં ખાવાની આવવાની રોટલું મરચું હોય તો કશું નહીં આવે. દૂધપાક ખાવા બેઠા એટલે આમાં કરવું પડે, પેલી માખો આવી જાય ભાઈ, અને રોટલા મરચુમાં કશું આવવાનું નથી. એટલે દૂધપાકની જગ્યાએ સ્વામિનારાયણ ભગવાનનું ભજન, સ્વામિનારાયણ ભગવાનનું ધ્યાન, સ્વામિનારાયણ ભગવાનની માનસી પૂજા એ જ્યારે કરવા બેસીએ ત્યારે જે દુર્જન રૂપી માખો આવવાની, જેમ પેલું ખાતી ઘડી આમાં હલાવવું પડે છે ને, એ તો પેલો પડે અંદર દૂધપાકની અંદર, એવી રીતના જો આમાં હલાવવું એટલે શું? તો કે ભગવાનના જ્ઞાનનો યોગ એ હલાવ્યું કહેવાય. ને માખોની જગ્યાએ શું? કે ભક્તિની અંદર જે અવરોધરૂપ તત્વ હોય એ માખની જગ્યાએ કહેવાય. કે દુર્જન બે પ્રકારના, એક એક્સટર્નલ એક ઇન્ટરનલ. દુર્જન બહારના હોય, બહારના દુર્જન કેવા હોય તમને ખબર ના પડે. પરણે તમે જો ભગવાનમાં શ્રદ્ધા બેહાડી હોય એટલે ભાઈ રહેવા દે, આ કશું નથી કરતા, માંસ મચ્છી ખાય છે, ચોર કરે તો તારથી સુખી છે એમ કે બધા એ તમને પાડી દે ગમે ત્યાંથી. એ દુર્જન છે. દુર્જન એટલે દુષ્ટ તત્વ તરફ, તમને સારા તત્વમાંથી મુકાઈને ખરાબ તત્વ તરફ લઈ જનારા એ બધા એક્સટર્નલ છે. દુર્જન અંદર બેઠા છે. આ કઈ સીધું નથી. આ પાછળ આ જે સ્ટ્રક્ચર બનાવે છે ભગવાને એ બરાબર પાછું જો તમે એના પર વિશ્વાસ મૂકો તો તમને ઉપેટે ચડાવે. અંદરના પણ દુર્જન છે. અંદર તમારું મન છે, અંદર તમારી બુદ્ધિ છે. આ બે બહુ ટ્રિકી એલિમેન્ટ આપણા શરીરની અંદર, એક મન અને બીજી બુદ્ધિ. એ મન કેવું છે? તો કે મન જૈસો જગત में दगाबाज नहीं कोई, मुक्त कहे हरि भजन में धक्का देत है आई. आरो मन जैसो आ जगत में दगाबाज नहीं कोई, मुक्त कहे हरि भजन में धक्का देता है सोई. ले એ દગાબાજ છે. દગો થઈ જાય તમને કે તમને ખબર પડવા દે નહીં ને ભજન કરવા બેસો ત્યારે મન તમને ધક્કો મારીને બીજે લઈ જાય. એ મન છે પાછી. અને બુદ્ધિ જે છે એ પાછી એ બેન ભાઈબંધી છે પાછી. મન જે સંકલ્પ કરે બુદ્ધિ એને જસ્ટિફાય કર્યા કરે, ના બરાબર કરું, હા બરાબર કરું, તાર જવા દે. એટલે એ બે ની ભાઈબંધી છે. એ બે તમારા અંદરના શત્રુ છે. એ અંદરના છે દુર્જન. એટલે જ્યારે ભગવાનનું ભજન કરો ત્યારે આ બે વસ્તુ તમને નડે. તો એ દુર્જન જે છે એ મન દુર્જનના યોગથી તમને ભગવાનના માર્ગમાંથી ચલિત કરે છે. એવી રીતે સજ્જનના યોગથી એ તમને ભગવાન ભજવાનો સપોર્ટ કરે. ભગવાને વચનામૃતમાં કીધું કે ફાટેલ ગોદડી ઉપર બેઠા હોય પરમહંસ અને તોરણાની ઝૂંપડી હોય, એમાં પરમહંસો જ્ઞાન વૈરાગની વાત કરતા હોય, ભગવાનના મહિમાની વાત કરતા હોય, એ સમયે જ્યારે તમે બેસો ત્યારે તમારું અંતઃકરણ જુદું થઈ જાય. અને એમ કે કાચના શીશા તત્તા જડ્યા હોય, દારૂના બાટલા પડ્યા હોય, વેશ્યાઓ થઈ નાચતી હોય, એ જગ્યાએ
ભગવાનનો ભગત જઈને બેસે તો એનું અંતઃકરણ ભૂડું થઈ જાય, બદલાઈ જાય. એ વસ્તુ કઈ જાય? એ સત્સંગ અને કુસંગના યોગની વાત આવી. એટલે આપણા મનને અને આપણી બુદ્ધિને જેટલો ભગવાન અને ભગવાનના સત્પુરુષ, ભગવાનના સત્શાસ્ત્ર, ભગવાનના મંત્રનો યોગ કરાવીએ એટલું તમને એ ભગવાન તરફ લઈ જાય. દુર્જનની જે વાત કરી ને, દુર્જનિયાના સંગને તજવા. હવે એ દુર્જનિયાના સંગને તજવાની વાત, એ તજવા કેવી રીતે? તો આપણે અહીંયા વાત કરી દીધી સ્વામી, પણ તજવાની રીત એ મુક્તાનંદ સ્વામી બતાવે છે. મુક્તાનંદ સ્વામીએ વસ્તુ સાર કો અંગ એવું એક અંગ લખ્યું, 64 અંગો લખ્યા મુક્તાનંદ સ્વામી મુક્તાનંદ કાવ્યની અંદર. એની અંદર વસ્તુ સાર તો કે આપણું જે શરીર છે એમાં સારમાં સાર વસ્તુ કઈ? તો એ વાત કે છે શ્રોત્ર સોયે હરિ ગુણ સુને, જીભ સોયે હરિ ગુણ ગાત, મુક્ત સોયે નયન હૈ, હરિ નિરખત સાક્ષાત, હાથ સોઈ હરિ હિત સદા, કરત રહે શુભ કામ, મુક્ત કહે સોઈ પાવ હૈ, જો પહોંચત હરિધામ, शीस सोई हरि को नमे, मन सोधरत हरि ध्यान, मुक्त कहे जो हरि लखे, सोनर चतुर सुजान, चतुर सुजान. बहुत सरस बात लखी मुक्तानंद स्वामी के सोत्र सोई हरिगुण सुने. દુર્જનના સંગને તજવાનો કેવી રીતે એની ટ્રીક બતાડી. આપણા કાન જે છે એ ભગવાનના ગુણને સાંભળે તો આપણા શરીરની અંદર, આપણા મનની અંદર જે બધું તોફાન કોણ લાવે? શબ્દ. શબ્દ તોફાન લાવે. બે ભાઈઓને ગમે એટલી ભાઈબંધી હોય, બે ભાઈઓની ગમે એટલી અંદર સ્નેહ હોય, પણ કોઈક અંદર ઝેરડી આવે કામની અંદર, હાજર વંડે ચાલુ થઈ જાય ઘરની અંદર. એ સૂત્ર છે, એટલો ડેન્જર છે શબ્દ. એ શબ્દથી ઘણી બધી વસ્તુની વિકૃતિ આવે આપણી અંદર. પણ જ્યારે શબ્દ, આપણા કાન એ ભગવાન સંબંધી ગુણ ને સાંભળે તો એ કાન તમારા પવિત્ર થાય. એ કાન પવિત્ર થાય એ તમારું મન પવિત્ર થાય. મન પવિત્ર થાય એટલે બુદ્ધિ પવિત્ર થાય. જીભ સોઈ હરિ ગુણ ગાય. આપણી જીભ જે છે 24 કલાકની અંદર આપણે ખાલી મીટર બાંધજો કે ભગવાનના ગુણ કેટલા ગાય? કઈ જ નહીં. તમે 5-10 મિનિટ જે ભગવાન અમે બેઠો તે બોલ્યો, કોણ બોલ્યો? એમાં બોલવાની વાત તો આવતી જ નહીં. કોઈ દાડો બોલ્યા નહીં આપણે. માળા કરીને ઉલારી જ મૂકવાની આપણે પૂજા. 10 મિનિટ તો બહુ થઈ ગઈ. એની પાછળ આગળ ચાલતું જ નથી. જીભનો ઉપયોગ આપણે કોઈ દાડો કર્યો? જીભને આપણે જીભેથી મારે એમ કે આજે ભગવાનની મૂર્તિના વંદુના પદ બોલવા છે, ઓરડાના પદ બોલ નહીં, એ આવતું નથી આપણે અંદર. એ સિલેબસમાં જ નહીં આવતું. કેમ કે આપણી જીભ બીજી બધી વસ્તુ બોલવા ટેવાયેલી છે. ભગવાન સિવાયની બીજી બધી વસ્તુ બોલી જાય. તમે કોઈ એટલા સમાચાર બોલી આવે આખા દાડા, અહીંયા આમ થયું, અહીંયા આમ થયું, જેમાં એને કોઈ લેવા દેવા જ ના હોય, એમાં એનું કશો મેળ ના પડે, એનાથી કશું એનું સારું થવાનું ના હોય, તો પણ આપણી જીભ જે છે એ બીજા ગુણ ગાય છે. એટલે એન્ટ્રી એટલી બધી ખોટી ખોટી, એટલે અંદર બીજું બધું તોફાન ચાલુ થઈ જાય. અત્યારે તમારે દહીં બનાવવું હોય તો તમે પાણીની અંદર મેળવણ નાખો, થશે? પાણી ભરો તપેલું અને અંદર મેળવણ નાખો, પછી જોયો તો અઠવાડિયું જામ
દહીં બાજવાનું નથી. કેમ? પાણી મેળવી લાવે. પણ દૂધ હોય ને પછી મેળવણ નાખો તો એનું દહીં બને. એવી રીતના આપણા અંતઃકરણની અંદર ભગવાન સંબંધી કોઈ પણ વસ્તુ થાય તો જ અંદરથી તમને ભગવાનના આકારનું દર્શન થાય. આપણે બોલીએ બહુ પણ થતું નથી. કારણ શું? એન્ટ્રી ખોટી પડે છે. આપણા બધા જે આઉટલેટ બતાવે તો બહુ સમજવાની વાત છે, બહુ વૈજ્ઞાનિક વાત છે. શ્રોત્ર સોઈ હરિગુણ સુને, જીભ સોઈ હરિગુણ ગાય. જીભ જે છે આપણી ભગવાનના ગુણ ગાય તો તમારી જીભ જે છે એ પવિત્ર બને, જીભ નિર્ગુણ બને. તમારી જીભ ભગવાનના ગુણ ગાય, ભગવાનનું જ્ઞાન બોલે તો તમારા જીભનું કહેલું કોઈ માને. આપણી જીભ બીજું બોલવા ટેવાઈ છે, આપણું કોઈ સાંભળે નહીં. 4 ફેરા ફરીને ભલે લાવે પણ મહિના પછી તમારું ના સાંભળે. રહેવા દે કે બસ બહુ થયું કે એ આપણી જીભ. કારણ કે આપણી જીભ કોઈ દિવસ ભગવાન સંબંધી ક્રિયા કરતી નથી, ભગવાન સંબંધી કોઈ વસ્તુને બોલતી નથી. જીભ સોઈ હરિગુણ ગાય, મુક્ત કહે સોઈ નયન હે, હરિ નિરખત સાક્ષાત. આંખ જે છે એ આંખ તમારી સફળ ક્યારે થાય? આંખ તમારી જે છે એને ફોર્ચ્યુનેટ ક્યારે બને? તો કે આંખ જ્યારે ભગવાન સ્વામિનારાયણના આકારનું દર્શન કરે તો એ ફોર્ચ્યુનેટ બની. તમારી જીવનની અંદર તમે 50 કરોડનો હીરો જો જોયો હોય તો તમે સંભાળો નહીં. ને કાચનો ટુકડો સંભાળ્યો, કાચના ટુકડા તમે જુઓ અને એને બધા સંભાળ્યા? ના, એ તો કેટલા પડ્યા ગયા, એ તો પડ્યો પગમાં વાગે પાછો. એ કાચનો ટુકડો કહે છે. એટલે કીધું કે પ્રેમાનંદ કહે હરિ કૃષ્ણ મણિ તજી કોણ ગ્રહે કાચ પખાના. એ પ્રેમાનંદ સ્વામી કહે છે કે ભગવાન સ્વામિનારાયણ રૂપી મણિ એને છોડીને કાચ પખાના, કાચના ટુકડાને હું શું કરું? કે એ મુક્ત કહે સોઈ નયન હે, હરિ નિરખત સાક્ષાત. પ્રેમાનંદ સ્વામી એમની આંખ ક્યાં જોડી? તો કે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં જોડી. એ કેવી જોડી એમણે? તો એમણે આખા શરીરના અંગોનું વર્ણન કર્યું મહારાજના. એમાં બધા તિલનું વર્ણન કર્યું. માં ચોટલી નીચે કેટલા તલ છે એ જોયા સ્વામી. બોલો, ભગવાનની જે શિખા જે છે એની નીચે આટલા તલ છે એ લખ્યું સ્વામીએ. તમે એનું કેટલું ઓબ્ઝર્વેશન કર્યું છે? હવે તમે ત્યારે મહારાજની ચોટલી ઊંચી કરીને જોઈ તો હશે ને એમણે. તમે વિચારો એમની આંખ જે છે એ ભગવાનના આકારનું દર્શન કરવા કેટલી અંદર આતુર હશે તો એને આ જોયું. પ્રેમાનંદ સ્વામીએ જે મહારાજની મૂર્તિનું વર્ણન કર્યું છે એવું વર્ણન તમને કોઈ જગ્યાએ જોવા મળશે નહીં. એમના વંદુના પદને સાંભળીને મહારાજ બોલ્યા કે આવું જેને અનુસંધાન રહેતું હોય એને જન્મ આપનાર મા બાપને ધન્યવાદ છે. એવા સંતને તો અમે ઉઠીને પ્રણામ કરીએ. આવો એને દરજ્જો શ્રીજી મહારાજે આપ્યો. કેમ? તો એમની આંખ જે છે એ સ્વામિનારાયણ ભગવાનના આકારની સામે જોઈ રહેતી હતી. એટલે મુક્ત કહે સોઈ નયન હે, આજ સફળ થઈ આંખડી, જોઈ છબી સુખકારી, શોભા શ્રી ઘનશ્યામની ત્રિભુવનથી ન્યારી. એ પ્રેમાનંદ સ્વામી કહે છે કે મારી આંખ જે છે આજે એમ કે સફળ થઈ ગઈ. કેમ? તો કે જોઈ છબી સુખકારી, ભગવાન સ્વામિનારાયણની સુખકારી એવી છબીનું મારી આંખે દર્શન કર્યું. શોભા શ્રી ઘનશ્યામની ત્રિભુવનથી ન્યારી. કે આ 14 બ્રહ્માંડની અંદર રૂપવાનમાં રૂપવાન કોઈ હોય તો પુરુષોત્તમ નારાયણ છે, સ્વામિનારાયણ ભગવાન છે. આવું એક આપણે બુદ્ધિની અંદર જડાવ કરીને સ્વામિનારાયણ ભગવાન એનું દર્શન કરવાનું. એ પ્રેમાનંદ સ્વામી એને જે પદો લખ્યા, એને જે બંધુના પદ લખ્યા, ઓરડાના પદ લખ્યા, સ્વાભાવિક શ્રેષ્ઠ લખ્યા. આજે કેમ આપણે બોલીએ તો કે પરમાત્માની મૂર્તિને જોઈને નિરખીને એ વસ્તુ એમણે લખી છે. એટલે એમ કે મુક્ત કહે સોઈ નયન હે, હરિ નિરખત સાક્ષાત. દુર્જન્યાના સંગે તજવાની વાત છે. આ ટેકનિક છે. આ પદ તો આટલા લખી દીધું સ્વામીએ, પણ આને ખોલો તેના કેટલા બધા રેફરન્સ નીકળે. તો દુર્જન જે છે એને તમારે દૂર કરવા હોય તો એની ટેકનિક શું? તો કે તમારી આંખને સ્વામિનારાયણ ભગવાન એના આકારનું દર્શન કરાવવાનું. આપણા ઘરની અંદર
જે મૂર્તિ છે બરાબર, એને કોઈ દિવસ આપણે 5 મિનિટ ઉભા રહીને દર્શન કર્યું? શર્મા કર્યું ને? હોવે જુઠ્ઠું બોલ્યો. કેટલા વર્ષથી પધરાવી છે? તો 5 મિનિટ ઉભા રહ્યા, આમે જોયું આંખનો આકાર કેવો છે, નાસિકા કેવી છે, એ નહીં આવતું. કેમ? यहाँ पैसा ही चलता है. બીજી બધી વસ્તુનું ધ્યાન કરે પાછો. હો કે આનું ધ્યાન નહીં. આપણે નિયમ લેવાના આપતી શું? આંખને 5 મિનિટ દર્શન કરાવવાનું. ભગવાનની આંખ આવી છે, ભગવાનની નાસિકા આવી છે, ભગવાનની આંગળી આવી છે. કેમ? કે આ તમારા ઘરની અંદર જે મૂર્તિ પધરાવી છે એ ભગવાને જે પ્રસાદીની મૂર્તિઓ કરેલી છે, દોરે દોરો એના પ્રમાણે મેળવીને કરેલી છે. એટલે આ જે આકારનું દર્શન કરો એ મૂળ આકારને એનું અનુસંધાન બેસે. ને એ આકાર જો તમને યાદ આવી જાય તો તમારો બેડો પાર થાય. પણ એ ઉતરે ક્યાંથી? અહીંથી. કામ ધરીશ તો નહીં દેખાય, જીભ ધરીશ તો નહીં દેખાય, હાથ ધરીશ તો દેખાય છે? આંખથી જ દેખાય. આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ મૂક્યા છે ભગવાને ભાઈ. આંખથી આકાર જોયો તો જ તમને ખ્યાલ આવશે કે આ સ્વામિનારાયણ ભગવાનનો આકાર છે, આ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનો આકાર છે. સંપ્રદાયમાં બધી સુખ સૈયા કરી. સંપ્રદાયના મંદિરમાં જાઓ તો શિખરબદ્ધ મંદિર કર્યા મહારાજે, પણ દરેક જગ્યાએ સુખ સૈયા કરી હતી. તો અમદાવાદનું મંદિર, વડતાલનું મંદિર, ગઢડાનું મંદિર, જૂનાગઢ, ધોલેરા, ભુજ, બધી જગ્યાએ તમે જાઓ, મહારાજે જેટલા મંદિર કર્યા ત્યાં સુખ સૈયા છે. એ સુખ સૈયાની અંદર ચિત્ર પ્રતિમા પધરાવી. એ કેમ પધરાવ? કઈક તો છે ને એનું. કેમ? કે પરમાત્મા સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી પર પ્રગટ થયા પછી એમણે બધા સંકલ્પ જે હતા એ પૂરા કર્યા. પછી છેલ્લે ભગવાને એક સંકલ્પ કર્યો. કયો? ફરી ફરી ફેરો પડે એવું કરવું નથી આવાર, સૌ જીવનો સામટો આજ કરવો છે ઉદ્ધાર. ફરી ફરી ફેરો પડે એવું આપણે કરવું નથી. તમારે અમેરિકાથી આવવાનું હોય કોઈને તો ત્યાંથી લિસ્ટ બનાવે 1 મહિના પહેલા કે ઇન્ડિયા જાવ, આટલું આટલું પતાવવાનું, 7 બારમાં વિશે કરવાની છે, અહીંયા તલાટી પાસે જવાનું છે, અહીંયા આમ કરવાનું છે, એ બધું ગોખી નાખે. અને એની અંદર જો તમે સમયાની તારીખ આવી હોય તો આ તારીખ આવું નહીં ભાવે. કે કેમ? કે બધું સ્કેડ્યુલ ફિટ કરીને આવો તમે. એમ શ્રીજી મહારાજ અક્ષરધામમાંથી આવ્યા તો સંકલ્પ કરીને આવ્યા કે હું અહીંયા પૃથ્વી પર જાઉં, પછી અહીંથી જ્યારે અંતર ધ્યાન થયું ત્યાર પછી મારે કશું કરવું પડે નહીં. એટલે ફરી ફરી ફેરવા પડે એવું કરવું નથી આ વાર. કે અત્યાર સુધી એમ કે કોઈ કાર્ય માટે ભગવાને અવતાર ધારણ કર્યા, કોઈ કારણ માટે અવતાર ધારણ કર્યા, એ કાર્યને કારણ પૂરું થાય એટલે ભગવાન જતા રહે આ પૃથ્વી પરથી. પણ આ વખતે એમ કે એવો અવતાર ધારણ કરું કે આ પૃથ્વી ઉપર હું ના હોઉં તો પણ મારી પાછળ કલ્યાણનું સદાવ્રત ચાલુ રહે એવી કંઈક હું પ્રવૃત્તિ કરું. સૌ જીવનો સામટો આજ કરવો છે ઉદ્ધાર. હવે શિખરબદ્ધ મંદિર હોય એમાં કેટલા જણ જાય? 6 જગ્યાએ મહારાજ બાજે બરાબર. તો તે જગ્યાએ જાય તે ઘડી તો વાહન નતા તો કે એને મારા સ્વરૂપનો સંબંધ થાય નહીં. એટલે શ્રીજી મહારાજે પટ પ્રતિમા કરાવડાવી. વળી પૂજવા પટ મૂર્તિ આપી સૌને કરી હેત હતી, તેને પૂજશે પ્રેમ વધારે, પૂજા વિધિ સુંદર લઈ સારી, કરી પૂજા ઉતારશે આરતી, કરશે ધૂન ને વળી વિનતી, તે મૂર્તિમાં આપે રહી રે, સર્વે પૂજાને માનસુ સહી, જાણો આ મૂર્તિને સેવતા, દુષ્ટ સમી જાશે દુઃખ દેતા. આ કોણે લખ્યું? નિષ્કુળાનંદ સ્વામીએ પુરુષોત્તમ પ્રકાશની અંદર લખ્યું. બહુ સમજવાની વાત છે. ભગવાન એમ કે વળી પૂજવા પટ મૂર્તિ આપી સૌને કરી હેત હતી. જો આ બધું કર્યું, સમાધિ પ્રકરણ ચલાયા, યજ્ઞો કર્યા, મંદિર કર્યા, ત્યાર પછી શ્રીજી મહારાજે એક સંકલ્પ કર્યો કે સૌ હરિભક્ત હોય એને ઘેર ઘેર મારી આ મૂર્તિનો સંબંધ થાય, એનું કલ્યાણ થાય, એના માટે પૂજવા માટે પટ મૂર્તિ કરાવી.
તેને પૂજશે પ્રેમ વધારી, પૂજા વિધિ સુંદર લઈ સારી. હવે જે મૂર્તિ જે છે એને પૂજવાની વાત કરી. કેવી? પ્રેમ વધારી. તેને પૂજશે પ્રેમ વધારી, પૂજા વિધિ સુંદર લઈ સારી. આ એક વાક્યની અંદર ઘણું બધું આવે છે. તેને પૂજશે પ્રેમ વધારી. આપણે જ્યારે મૂર્તિને પૂજન કરીએ છીએ, એક છોકરું રમાડતી ઘડે કેટલો પ્રેમ થાય. એક નાનું ટેણી હોય, ટાબી કોટનું હોય તો રમાડી આવે, પણ એની અંદર એવો ઓતપ્રોત થઈ જાય, એનો લિંક જોડાઈ જાય, એની અંદર કશું લેવાનું નહીં. એ મોટું થઈને એનો પણ દાબવાનો નથી, તો એની અંદર આપણે જતા રહીએ છીએ. પણ મૂર્તિની અંદર આપણે કેલ્સ્યુઅલ હોય છે બધું. મૂર્તિનું જ્યારે પૂજન કરીએ, મૂર્તિનું જ્યારે દર્શન કરીએ, ત્યારે પ્રેમનો તત્વ એની અંદર આવતો નથી. એ કહે છે તેને પૂજશે પ્રેમ વધારી, પૂજા વિધિ સુંદર લઈ સારી. જ્યારે આપણે ભગવાનને ચંદન કરીએ, કંકુ કરીએ, ચોખા ચડાવીએ, તો આની અંદર કેવી વાત છે? જો સમજવાની વાત કરું, આ ભગવાનની સાથે જે ઉલ્લેખ કર્યો છે, આપણો સેતુ જોડવાની વાત છે, ભગવાનને જે ભજવાની જે વાત છે. તો દાખલા તરીકે ભગવાનને આપણે ચાંદલો કરીએ, બરાબર, પછી ચોખા ચડાવીએ. એમાં પોણા ભાગના ઘરની અંદર મોયેલા ચોખા આવશે, જો ચડાવે એટલો મીઠો જ આવે. પણ ચોખા એટલે જેમ ડાંગર હોય, ડાંગર કેટલાક હરિભક્તો એવા હોય છે કે જાતે ડાંગર ફોલે. જે ઘરનો ભગત છે ને, કોઠારી, એમના મધર એ કાયમ એમ કે ઘેર ચોખા ફોલે, અને ભગતજીની જે પૂજા એમાં ચોખા ચડાવે, એમના હાથમાં ફોલેલા ચોખા આવે. એક બાજુ રૂપિયા મોકલાવો, ચોખા મોકલાવો, બે ઇક્વિવેલન્ટ. તમે સમજાય છે વાત? પણ એ વાત અંદર પેલો ભાવનો સેતુ બંધાવવાની વાત છે. આપણા ઘરની અંદર એ પાડજો, કાલથી ચોખા ફોલજો, યાર ડાંગર લાવવાની અને ચોખા ફોલવાના. અને કયો અક્ષત કહેવાય? અક્ષતમ સમર્પયામિ. ખંડિત ના હોય એવો ચોખો પાછો. એ ખંડિત ના હોય, ચોખો આખો હોય, એ ભગવાનને ચડાવ. બહુ નાની વાત છે, પણ એનું તત્વ ઊંડું છે. એટલે પૂજા વિધિ સુંદર લઈ સારી રહે. અહીં પૈસાની જરૂર નથી કે તમે એમ કે હજારો રૂપિયાનો પૂજા બોલાવ્યો, એ નહીં, પણ તમારી સેલ્ફ અંદર જોડાવ. આ ચોખા ફોલવામાં કેટલી વાર લાગે? એમાં કેટલું મીટર ચડવાનું હતું? કશું નહીં, ડાંગર લઈ આવવાની હારી કોઈની અને ચોખા ફોલવાના, પ્રેક્ટિસ પાડવાની અને ડબ્બી ભરી રાખવાની, અને એ ચોખા આપણે મૂર્તિને ધરાવવાના. તો એ તમે જ્યારે ફોલતા હોય ત્યારથી તમારી ભગવાનની તમારા ઉપર દ્રષ્ટિ પડે, અને જ્યારે તમે એને મૂર્તિને ધરાવો એટલે તમારી ઉપર એ પ્રસન્નતાની તમારા ઉપર દ્રષ્ટિ થાય ને થાય. આ ભગવાને લોકો નાની નાની વસ્તુમાં ભગવાનને લઈ ગયા. એનું કારણ શું? પ્રેમ. सबसे ऊंची प्रेम सगाई, दुर्योधन का मेवा त्यागो, खाई विदुर घर भागी. सबसे ऊंची प्रेम सगाई. तो ये स्वामीनारायण भगवान ये તેને પૂજશે પ્રેમ વધારી, પૂજા વિધિ સુંદર લઈ સારી. કરી પૂજા ઉતારશે આરતી. આપણે કહીએ ને, આરતી કોણ કરે? અમાર ઘરના. થાળ કોણ કરે? અમાર ઘરના. ભગવાનની ઠાકોરજી લૂંટ કોણ સાડે? અમાર ઘરના. તો તમારે શું કરવું? બધે પાવર ઓફ એટર્ની તો પૈસા છે. આમાં થોડું પાર્ટિસિપેશન કરવાનું, સમજ્યા? આમાં બધું કેવું હોય છે, ઘર ના કરે તો તમારે શું કરવાનું? કઈ પણ આપણે માથે લેવું પડે. એટલે એ જે વાત કરે એમ કરી તે કરી પૂજા ઉતારશે આરતી, કરશે ધૂનને વળી વિનંતી. મંદિરમાં ધૂન કરવા જઈએ આપણે, મંદિરમાં અષ્ટક બોલવા જઈએ, પણ ઘરની મૂર્તિ અમે કઈ જ નહીં. ઘરમાં બીજા બેઠા રિઝર્વ બેંકમાં જે નોટો હોય એ આપણી પાસે ભરેલી ના કઈ હોય કે બીજી હોય? રિઝર્વ બેંકમાં જે નોટ હોય છે એ જ નોટ તમારા ઘરની અંદર હોય છે. એમાં અક્ષરધામમાં જે તત્વ છે એ જ આકાર આપણા ઘરની અંદર વિરાજમાન થયેલો છે. એ ભાવના રાખીને, એ ફિલિંગ્સ રાખીને આપણે એની પૂજા કરવાની, આરતી ઉતારવાની, અને અમે સ્તુતિ બોલવાની. આપણે બોલતા નથી. કોઈ દાડો ભગવાનની સ્તુતિ કરી? બધી સ્તુતિઓ લખેલી છે અને આપણે એવી સ્તુતિ છે, આપણે બોલે રમ હરમ બરાબર હોય, પણ એ ધીરે ધીરે ચાલુ. બધા કેજી માં છે, હજુ કોઈ કોલેજમાં એડમિશન લીધું, બાળ મંદિરમાં જ ફરે છે બધા. આપણે જોઈએ ને તો આપણું વૈચારિક
દરિદ્રતા છે, આપણે વૈચારિક દરિદ્રતા કહેવાય. બીજું બધું થાય, સેવા કરે, મંદિર જાય, બધું થાય, પણ આ વસ્તુ થતી, આ કોઈ પણ સોફ્ટવેર હોય ને એ પહેલા અપડેટ કરવું પડે ને પછી અપગ્રેડ કરવાનું. અપડેટ મારા જેવા કે એટલે થઈ ગયું, પણ અપગ્રેડ કરવાનું, એ અપગ્રેડ તમારા હાથમાં. રોજે તમારા ઘરની અંદર કાલથી ચોખા બોલાય, આરતી ઉતરે, સ્તુતિ બોલાય, તો આ કથા કામની. એ તો જે સ્વામિનારાયણ બધું ડેકોરેશન નકામું પડે. સમજાય? અહીંયા ડેકોરેશન થવું જોઈએ. કઈ આગળ આપણા આત્માની અંદર કઈ છે તો અપગ્રેડ, સોફ્ટવેર અપગ્રેડ કરવાનું. અપડેટ તો થયું, અપડેટ બધે જઈએ છે ખબર જ છે, પણ અપગ્રેડ કરવાની જ્યાં વાત આવે છે ત્યાં આપણે લેકિંગ છે, ત્યાં આપણે પાછા પડીએ છીએ. તે મૂર્તિમાં આપે રહી રે, સર્વે પૂજાને માનસુ સહી રે. જો તમે જે અહીંયા ચાંદલો કર્યો, અહીંયા ફૂલ ધરાયો, અહીંયા થાળ કર્યો, એ અક્ષરધામમાં રહેલા ભગવાન જોવે છે. આ કનેક્ટિવિટી રાખવાની. જ્યારે તમે આ મૂર્તિ, આ ચિત્ર પ્રતિમાને જે પણ કરો, અહીંયા દંડવત કરો, તો આ મારા દંડવત અક્ષરધામમાં શ્રીજી મહારાજ સ્વીકારે છે. અક્ષરધામમાં રહ્યા મારી ઉપર હાથ કર્યો અને મારા ઉપર અભયદાન કર્યું, એ આખી વાતની લિંક કરો તો તમારી લિંક ભગવાન સાથે સિદ્ધિ બને. આ મારા મોઢાની વાત કહેતો નથી. એ કે તે મૂર્તિમાં આપે રહી રે, સર્વે પૂજાને માનસુ સહી રે. એને જે પૂજા કરી હોય એને અમે સાચી માનીશું. જાણો આ મૂર્તિને સેવતા. જો આ છેલ્લા કન્ક્લુઝન. જાણો આ મૂર્તિને સેવતા રે, દુષ્ટ સમીજા છે દુઃખ દેતા રે. છેલ્લા દુષ્ટ કોણ? મંજીભાઈ, જે તમને ઘેરવે છે બધે ચક્રાવે ચડાવે છે, દુષ્ટ છે. દગાબાજ ના કીધું મુક્તાનંદ સ્વામી. પછી બુદ્ધિ, બુદ્ધિની અંદર કરપ્શન છે. બુદ્ધિની અંદર કરપ્શન શું ખબર? સાંજ પડે, સાંજ સંધ્યાનો ટાઈમ થાય, એ જે કોઈ સારી સિરિયલ આવતી હોય, મન એમ કહે છે હારું સિરિયલ જતી રહેશે, સારું સિરિયલ જતી રહેશે. એટલે મને અંદરથી ઉબાળો કાઢ્યો. એ બુદ્ધિ જે છે ને હારું કહે છે, તો સિરિયલ જોયા પછી આરતી કરી લઈશું. સમજાય ને? આટલી વાત આવી કે આ દુષ્ટ કહેવાય. કારણ કે દુષ્ટને તમારે તોડવો હોય તો ક્યાં લઈ જવો પડે? તે મૂર્તિ સામે જવું. એ મૂર્તિની સામે જો તમે ગયા હોય તો તમે એમ કે બેસાવે કે આટલી બધી સિરિયલ બધું એતા લાગે, ચાલ આરતી કરવા જાવ, તો એ આખી વાત તમારી બળી રહી જાય. પણ એ જેટલો તમને જે આકાર આપણા ઘરની અંદર છે, ચિત્ર પ્રતિમા, એનો તમે જેટલો ને જેટલો વધારે ને વધારે લાભ લેશો એટલો તમને અનુભવ થશે. જો આ જમીન તો એવી જ છે ને, જમીન મામૂ લોકો ખોદે છે, બરાબર, પરસેવો પાડે છે, પણ હજ પડે 500 રૂપિયા લઈને જાય. પણ જે જીઓલોજિસ્ટ હોય, ભૂસ્તર શાસ્ત્રી હોય, મેં ખોદો, અહીંથી સોનું નીકળશે, અહીંથી પેટ્રોલિયમ નીકળશે, કેટલું કાઢે? જમીન એની જ ભાઈ, ખોદવાનો ધંધો એનો હોય, પણ પેલો હોનું લઈને જાય, પેલો પરસેવો પાડી 500 રૂપિયા ભેગો થાય, એનાથી આગળ જતું નથી. એમ આપણે મૂર્તિ જે છે એને આપણે એમ કે પૂજીએ, ગમે એમ કે એમ પાછું લાગ્યું કે બીજી મૂર્તિને આપણે સારા લાગે પૂજે એમ કે તો એ પરિચય ના પામે એવો રે. સારા લાગે કે હરાવા દે સુધી પૂજે પણ તોય મેળ ના પડે એનો. કેમ કે મામું છે, ખોદે છે ખરો, પણ પરસેવો પાડી 500 રૂપિયા ભેગો થઈ જાય છે. પણ આપણે મામું થવાનું નહીં, આપણે જીઓલોજિસ્ટ થવાનું. કયું કે આ મૂર્તિ જે છે એ અભયદાન દેનારી છે, મનને સ્થિર કરનારી છે, બુદ્ધિને શાંત કરનારી છે, બુદ્ધિને સત્વગુણ આપનારી છે, અક્ષરધામના અધિપતિ છે. એ જે આપણે અંદર મૂક્યું એ તમારી અંદર જ્ઞાનનું તત્વ આવ્યું. તો આવું સમજીને જ્યારે આપણે સ્વામિનારાયણ ભગવાન એની મૂર્તિનું દર્શન કરીએ તો શું કહેવાય કે ધ્યાન રૂપ બની જાય. મુક્ત કહે સોઈ નયન હે, હરિ નિરખત સાક્ષાત, હાથ સોઈ હરિ હિત સદા, કરત રહે શુભ કામ. હાથ કોણ કહેવાય સારા? તો કે જે શુભ કાર્ય કરે, જે હાથ હોય એ શુભ કાર્ય કરે એ હાથ કહેવાય. જેમ કોઈના હાથ નાક વડે કોઈનું મર્ડર કરે અને કોઈના હાથ એ જ નાક વડે કોઈનું ઓપરેશન કરે,
તો પેલું શુભ કામ છે એ પેલું અશુભ કામ છે. તો એ આપણા હાથ જ્યારે ભગવાનના હાર બનાવે, આપણા હાથ કોઈના ચરણનો સ્પર્શ કરે, આપણા હાથ પ્રસાદની વસ્તુને અડીને એનો સ્પર્શ કરે, આપણા હાથ કોઈ મોટા પુરુષો એના પગ ડાબે, કોઈના હાથ ગળું દબાવે છે, પણ એ શુભ ને અશુભની વાત છે. એટલે આપણા હાથની પાસે શુભ કામ કર્યું. જેમ આપણા હાથથી ઘણી બધી વસ્તુ લખીએ છીએ આપણે, બરાબર? કોઈ બધા કેટલાય એકાઉન્ટ લખતા હશે, આવું ગયા કરે ટાઈપમાં આવી ગયું, પણ એ હાથથી તમે ભગવાન સંબંધી જેટલા મંત્ર લખાય એ તમે હાથથી શુભ કાર્ય કર્યું કહેવાય. અને આના હાથથી તમે જગત સંબંધી ક્રિયા કરી તો હાથ તો છેવટે બાળી દેવાના. ગમે એવા હાથ હોય તો એને બાળવાના છે, ગમે એવા સ્કિલ વાળા માણસ હોય પણ એનો છેલ્લે વસ્તુ કઈ આવે છે તો કે એ નાશ થાય છે. તો હાથ કયા? તો કે જે ભગવાનના સંબંધી જે શુભ કામ કરે એ સાચા હાથ છે. શીશ સોઈ હરિકો નમે. માથું છે એ ફોર્ચ્યુનેટ ક્યારે કહેવાય? તો કે જ્યારે ભગવાનનો જે આકાર, ભગવાનની જે મૂર્તિ, એને જ્યારે નમસ્કાર કરે ત્યારે એ તમારું એ શીશ કહેવાય, નહીં તો થોલું કહેવાય. એની અંદર બીજી વસ્તુ નીકળી નહીં. બીજે બધે નમાય આવે, કઈ કામ પડે તો બધે પડે છે, ગરજ પડે ત્યારે બધે નમાવે. પથરા એટલા દેવ કરે છે ને, બધા જાય છે ખરા નમાવા, પણ જ્યારે કઈ ખૂટે શેર માટેની ખોટ ત્યારે ઉપડે બધી આઈટમો. પણ જ્યારે આપણું શિર પરમાત્મા સ્વામિનારાયણ ભગવાન એને નમે તો જે તમારું શિર કહેવાય. શિર સોઈ શીશ સોઈ હરિકો નમે. આ બધા આપણા શરીરના એલિમેન્ટ્સ કીધા. મારે સ્વામિનારાયણ ભજવા, તો એની અંદર મારે નીકળ કોણ કોણ આયા એનું આ લિસ્ટ આવ્યું. તો એને તમે જ્યારે પરમાત્માના આકારમાં જોડો તો જ આપણે ભગવાનના ભજન તરફ આગળ ચલાય. મન સો ધરત હરિ ધ્યાન. મન જે છે જ્યારે ભગવાનનું ચિંતન કરે, મન જે છે જ્યારે ભગવાનના દર્શનનું રિકલેક્શન કરે કે આવું મેં દર્શન કર્યું હતું, તો એને મનની અંદર સંભાળે તો એ મન તમારું કૃતાર્થ થયું, એ મન તમારું સાર્થક થયું. બાકી મનની અંદર કેટલી બધી વસ્તુઓ, તમે મનનું તમે એન્ટ્રી ખોલો બધી, તો મનની અંદર એટલી બધી એન્ટ્રીઓ પડી છે કે તમે ના પૂછો ને વાત, બધા ડેટા બોલી જાય. પણ સાળંગપુરના વતનામૃત કેટલો પહોંચ્યા, લોયાના કેટલા વતનામૃત, એ તમારું ધ્યાન રાખો. એ મનની અંદર ભગવાન સિવાય બધી એન્ટ્રી પડી ગયા. ભાઈ જેટલું ફેંકવાનું ને એ બધું મનની અંદર ગાળ્યું. આપણે જેટલું ફેંકવાનું એ બધાની ડેટા એન્ટ્રી ક્યાં પડી છે? આપણા મનની અંદર પડી છે. પણ આપણે શ્વાસ બંધ કરીએ ને આપણે જ્યારે ભગવાનના ધામ તરફ ગતિ કરીએ ત્યારે આપણી સાથે ચાલે એવી કોઈ એન્ટ્રી આપણા મનની અંદર નથી. મન જ્યારે ભગવાન સંબંધી જે ડેટા હોય, ભગવાન સંબંધી જે ગાઢ સંકલ્પ હોય, એ જ્યારે મન કરે ત્યારે એ મન તમારું સાર્થક કહેવાય. એટલે પ્રેમાનંદ સ્વામી કીધું, ધન્ય ધન્ય મારા મનને સહજાનંદ સંભારે, અસત્ય આકાર પર હરિ સત્ય રૂપ ધારે, આજ સફળ થઈ આંખડી. ધન્ય ધન્ય મારા મનને સહજાનંદ સંભાળે. આપણું મન જ્યારે સ્વામિનારાયણ ભગવાનને સંભાળે ત્યારે સમજવાનું કે આપણે ધન્ય કહેવાય, આપણું જીવન ધન્ય કહેવાય, આપણે આ મનુષ્યના દેહમાં આવ્યા એ ધન્ય કહેવાય. સહજાનંદ સંભાળે, અસત્ય આકાર પર હરિ. બીજા બધા આકાર અસત્ય, જેટલું આંખે દેખાયું એ ખોટું, આપણું દેખાયું એ ખોટું છે. જે આપણે આંખે જોયું એ ખોટું આજે, એ બધું જેટલું આંખથી દેખાયું, જેટલું આ દેહથી તમે ભોગવો છો એ બધી વસ્તુ અસત્ય છે. સત્ય વસ્તુ કઈ છે કે આ દેહ કરીને જેટલા શ્વાસ સ્વામિનારાયણ મંત્ર વાળા તમારે લેવા, એટલા શ્વાસ તમારા સાચા. તમારો બર્થડે કયો? તો રોજ જે આપણે જીવીએ છીએ મળીએ છીએ, એવરી ડે વી બોર્ન એન્ડ વી ડાય, એમ કે આપણે રોજે બર્થડે છે. ભાઈ આપણે જે દિવસે જન્મ થયો એ દિવસથી તમારું મૃત્યુ સ્ટાર્ટ થાય. જે દિવસથી આપણો જન્મ થયો
એ દિવસથી તમારું મૃત્યુ સ્ટાર્ટ થાય. ત્યારે આપણે શું કહીએ, આટલા વર્ષનો થયો એટલે આટલા વર્ષ ઉતરી ગયો. પણ આપણી બુદ્ધિ તો કટકટી છે. કેમ કે આપણે અસત્યમાં સત્યનો ભાસ છે. આપણે એટલે અસત્ય આકાર પર હરિ સત્ય રૂપ ધારે. એટલે જેટલા બીજા અસત્ય આકાર છે એને પર હરિ એટલે એને છોડીને સત્ય રૂપ એવા સ્વામિનારાયણ ભગવાન છે એને મારું મન ધારે છે. કોણ કહે છે? પ્રેમાનંદ સ્વામી કહે છે, ધન્ય ધન્ય મારા મનને સહજાનંદ સંભાળે, અસત્ય આકાર પર હરિ સત્ય રૂપ ધારે. જો હવે એ જે આખી વાત જે છે એ નંદ સંતોની, કે તમે એના પદોનો અભ્યાસ કરો તો તમને ખ્યાલ. આની અંદર અગ્નિવાદ શું છે? ચાલો કહો. અગ્નિવાદ છે કોઈ? આટલું બોલ્યો એમાંથી કોમ્પ્લેક્સ કોઈ વસ્તુ આવી? બધી લાપસી જેવી સીધી વસ્તુ છે, પણ ગળે ઉતારવાની માથાકૂટ છે. કેમ? ડાયાબિટીસ થઈ ગયું, ગળ્યું ખાવા ના પાડે. એટલે પોણા બંગલા શ્રીજી મહારાજ નો ડાયાબિટીસ થયો છે. આપણે શ્રીજી મહારાજની મૂર્તિનો ડાયાબિટીસ, શ્રીજી મહારાજના જ્ઞાનનો ડાયાબિટીસ, શ્રીજી મહારાજના સત્પુરુષનો ડાયાબિટીસ થયો કે નહીં? એટલે જેમ પેલો ડાયાબિટીસ છે, ગળી વસ્તુ સારી છે પણ એ ખાવા દેતો નથી. કેમ? ડાયાબિટીસ થયો ભાઈ. એમ આપણને સ્પિરિચ્યુઅલ ડાયાબિટીસ થયો છે, અધ્યાત્મનો. એ ડાયાબિટીસ થયો એટલે તમને ભગવાન તરફ જવા દેતો નથી. એટલે આપણા મન એને તમારે થેન્ક યુ કહેવાનું. ક્યારે? કે જ્યારે તમારું મન સ્વામિનારાયણ ભગવાન એનો સંકલ્પ કરે, એની લીલાને સંભાળે, એની મૂર્તિનું અનુસંધાન કરે, ત્યારે આપણે મનને થેન્ક યુ કહેવાનું. આજે મારા મનને ધન્યવાદ. કેમ? કે આજે મારા મને ભગવાન સ્વામિનારાયણને સાંભળ્યા. જેમ તમે મુંબઈ જઈને તાજમહલ હોટલનો ચા પી આવો તો કોલર તમારો ઊંચો થઈ જાય ને થઈ જાય. રેકડીની ચા પી થયો કોઈ? એટલે હવે એમાં શું માં એમની તાજ હોટલની ચા પીધી એમ કે પ્રાઉડ ફીલિંગ ને એમ મારા મને આજે સ્વામિનારાયણ ભગવાન એનું મનન કર્યું. મારા મને સ્વામિનારાયણ ભગવાનના લીલા ચરિત્રનું ચિંતન કર્યું. એટલા માટે મારું મન ફોર્ચ્યુનેટ છે, મારા મનને ધન્યવાદ છે. કેમ કે મન સોધર હરિ ધ્યાન, મુક્ત કહે જો હરિ લખે, સો નર ચતુર સુજાન. જો છેલ્લા કન્ક્લુઝન મારું આ મુક્તાનંદ સ્વામી છે. આપણું મન ભગવાન સ્વામિનારાયણ, ભગવાન સંબંધી જે પણ ક્રિયા હોય, ભગવાનના અનુસંધાન વાળી વાત, એનું લક્ષ્ય જ્યારે કરે તો સો નર ચતુર સુજાન. આ માણસ તો બધા જ છે પણ એમાં ચતુર અને સુજાન. સુજાન એટલે સારી વસ્તુ જે જાણતો હોય એને સુજાન કહેવાય. સુજાન સારી વસ્તુ જાણતો હોય એને સુજાન કહેવાય. જાણનારા બધા બહુ હોય છે પાછળ. કેમની ચોરી કરવી તમને ખબર ના પડે, પોલીસે આટા મારે એવી ચોરી કરનારા હોય છે, એ સુજાણ ના કહેવાય, કુજાણ છે. પણ સુજાણ એટલે શું? તો કે જે આત્મ તત્વને જાણે, પરમાત્માના તત્વને જાણે, સત્સંગને જાણે, કુસંગના અપલક્ષણને જાણે, આ બધી વસ્તુને જાણીને જે પરમાત્મા તરફ જેનું મન ગતિ કરતું હોય, જેની બુદ્ધિ ગતિ કરતી હોય, જેની ઇન્દ્રિયો પરમાત્મા સ્વરૂપના સ્વરૂપમાં જોડાતી હોય, એ નર કોણ કહેવાય? ચતુર. ચતુર એટલે બહુ હોશિયાર. અને સુજાણ એ બધી સારી વસ્તુને જાણનારો છે. કે જીવનની અંદર ચતુર અને સુજાણ થવાનું. ચતુર થાય છે ખરા બધા, પણ બીજા ડિરેક્શનમાં. ચતુર બહુ કહેવાય પણ કોકને બેને ઓઢાડી આવવા જ પડે. એ ચતુર હોય પાછા ગામે ગામ હોય એ ચતુર આપણે નહીં થવાનું. ચાતુર્ય એટલે શું? કે જ્યારે આપણે પરમાત્મા સંબંધી જે તત્વ એના તરફ જ્યારે તમારી બુદ્ધિ જાય, એના તરફ તમારી મનની જે શક્તિ છે એ દોરાય, ત્યારે આપણે ચતુર કહેવાય અને સુજાણ કહેવાય. તો એ જે વાત કીધી ને, દુર્જનિયાના સંગને તજવા, દુર્જનનો સંગ તજવો હોય તો આ વસ્તુ મેં કીધી. એ મુક્તાનંદ સ્વામીનું વસ્તુ સારકો અંગ, એ અંગની અંદર જે આ વસ્તુ બધી લખેલી છે. આને તમે ખાલી વન બાય વન લો, આમાં કશી વસ્તુ અઘરી છે? કોઈ વસ્તુ આમાં બોલ્યો એક પેપર અઘરું આવ્યું. તમારે રોજે જુદો જુદો પ્રયત્ન કરવાનો. કોઈ દિવસ આપણે આંખને પકડવાની, આંખને સ્થિર કરવાની, આંખની પાસે મૂર્તિને દર્શન કરાવવાના, શાસ્ત્ર વંચાવવાનું. કોઈક દિવસ આપણે જીભને પકડવાની, જીભ પાસે ભગવાનની વસ્તુને બોલાવવાની.
આ બધી ઇન્દ્રિયો એને જુદી જુદી રીતે આપણે એનો ઉપયોગ કરતા શીખવાનું. આ બધાનું ટોટલ વાગે પછી જ આપણી અંદર આ વસ્તુ આવે. એ સિવાય આવતું બધા શું કરે છે કે કેજી આવે, નર્સરી આવે, સ્કૂલિંગ આવે, પછી કોલેજ આવે અને પછી માસ્ટર ગ્રેજ્યુએશન આવે, પછી પીએચડી થાય. હવે સ્કૂલમાં બેઠોના પીએચડી તરફ વળ્યા. આપણે શું કહીએ આટલા સ્ટેપ ખોટા અને આપણે ધ્યાન નહીં થતું. અમને શેનું ધ્યાન થાય યાર? બધું અંદર ઘોટાડો તો બીજો ફરે છે કે જ્યારે આપણે મારે જે શબ્દ કીધો ને મારે નું જે તમને એનાલિસિસ બતાવ્યું, મારે ની અંદર જેટલા તત્વ છે એને તમે જેટલા ભગવાન તરફ કરતા જાઓ, એ જેટલા ને જેટલા તમે ભગવાનની મૂર્તિ તરફ જોડતા જાઓ એટલે તમારી અંદર ડેટાની એન્ટ્રી અંદર પડતી જાય. એ બધું ભેગું થાય પછી તમે માનસી કરો તોય દેખાય. પણ એ પહેલા બેસી ગયા. આપણે પ્રોગ્રામિંગ કરવા જાઓ પણ ડેટા ના નાખ્યો છે ને પ્રોગ્રામિંગ કરતો જાવા સ્ક્રિપ્ટ હોય કે જે હોય, પણ ડેટા નું ફોલ્ડર ખાલી છે તમારું. એ સિવાય તમે કોઈ પણ પ્રોગ્રામિંગ કરવા જાઓ કોમ્પ્યુટરની ભાષામાં તો થવાનું નથી. કેમ? ડેટા બેંક ખાલી છે. એમ આપણી આંખથી જે ડેટા બેંક લેવાની, કાનથી જે ડેટા બેંક લેવાની, જીભથી જે ડેટા બેંક લેવાની, હાથથી જે ડેટા બેંક લેવાની, પગથી જે ડેટા બેંક લેવાની, એ આપણા ફોલ્ડરની અંદર 1 by 1 આવે તો જ તમને પરમાત્માના સ્વરૂપનું અનુસંધાન કરાવે. તો એ દુરી જનિયાના સંગને તજવા. હવે શું કહે છે? મને સ્વામિનારાયણ ભાવે, લોક સ્વામીની કહીને બોલાવે. તમને શું ભાવે? તુલસી ભાવે કે શું આવે? એ જ આવે, બીજું કશું આવે નહીં. કેટલાને ખાતા કરી દીધા ને ભાવે. આપણે કોઈ પૂછે તમને શું ભાવે તો કે કોઈ દૂધ પાક બોલશે, કોઈ બાસુંદી બોલશે, કોઈ કેમ કે ફાફડા બોલશે. આપણે એવી વસ્તુ બોલીએ છીએ કે જે નાશવંત છે એ જ આપણને ભાવે. ખરી વાત કે નહીં? તમે આપણે બધા આપણે સારા સત્સંગી કહેવાય, એ બધી રીતે વર્ષોનો સત્સંગ કહેવાય, પણ જ્યારે બેઠા તને શું ભાવે? મને મોટા ભાવે. આમાં જ આવે. કોઈ બોલ્યો વચનામૃત ભાવે, ભક્તિચિંતામણી ભાવે, શિક્ષાપત્રી ભાવે, કોઈ બોલે નહીં. કેમ? ભાવતું ના હોય એટલે ભાવતું બીજું વસ્તુ હોય. આ બહુ અગત્યની વાત છે. મને સ્વામિનારાયણ ભાવે. તો નંદ સંતો જે હતા એને ભગવાન ભાવેલા હતા. એને ભગવાન ભાવેલા હતા એટલે એને ભગવાનમાં જોડ્યા. બ્રહ્માનંદ સ્વામી હતા એમ કે કવિત ભણેલા હતા. એ વખત જેમ પિંગળ શાસ્ત્ર, અત્યારે જેમ પીએચડી ની ઉપર જે બધા વર્ગ અભ્યાસ કરતા હોય એ સમયે પીએચડી કહેવાય પિંગળ. એ પિંગળ ભણેલા બ્રહ્માનંદ સ્વામી શતાબ્દાની કહેવાય, શીઘ્ર કવિ કહેવાય. પણ સ્વામિનારાયણ ભગવાન એનો યોગ થયો એટલે પછી જ્યારે એમને ભગવાનની મૂર્તિ એનું દર્શન કર્યું ત્યાર પછી એની આખી વાત ફરી ગઈ. કઈ? તો કે છે કે રે સગપણ હરિવર નું સાચું, બીજું સર્વેક્ષણ ભંગુર કાચું. રે સગપણ હરિવર નું સાચું. આખું પદ તમે વાંચો ને તો તમને અંદરથી રૂવાડા ઉભા કરી દેવું પદ છે. એ ભગવાન સ્વામિનારાયણ એનો જ્યારે યોગ થયો, એનું જ્યારે દર્શન થયું, એને આખી બધી વસ્તુમાંથી એનું મન પાછું વળી ગયું, એમની બુદ્ધિ પાછી વળી ગઈ. તો રાજા રજવાડામાં ફરેલા, જે જાય તે ઘણી ખમ્મા થાય, રસરો સાથે પડતા, શરીર ઉપર તો કિલો બધી સોનું પહેરનાર સ્વામિનારાયણ ભગવાન એમનો જ્યારે યોગ થયો, એમની મૂર્તિનું દર્શન થયું, બધી વસ્તુનું ટ્રાન્સફોર્મેશન થયું. પછી ભાવનગરના મહારાજા એમણે બ્રહ્માનંદ સ્વામીને કહ્યું કે તમે મારું કવિત કરો. કે કોણે? ભાવનગર મહારાજાએ. એટલે પછી એમણે વિવેકપૂર્વક જવાબ આપ્યો કે મહારાજા સાહેબ, જે મોડે એમ કે નાગરવેલનું પાન ચાલ્યું હોય એ માણસ કલસા કેમ ના ચવાય? કે સમજો નહીં કે તો કે સ્વામિનારાયણ ભગવાન એના ગુણ ગાવાના મૂકીને એ નાગરવેલનું પાન છે. હવે એમ કે જગતના જીવના ગુણાનુવાદ રૂપી કોલસાને હું ચાવવાનો નથી. એ કઈ આવ્યું? ભાવેમાં આવ્યું. એ તો ભાવે કીધું હેડો કરી આવ્યું કે કવિતા આપણે તો એવું કરી દઈએ, તરત બગડી જાય ને આપણે.
આપણે તરત જ આપણે મૂકી દઈએ, આપણે ગમે તે હોય તો આપણી ટેક ટકે નહીં. ટકે એને ટેક કહેવાય, ટકે એને ટેક કહેવાય. આપણી ટેક ટકે નહીં, ઓગળી જ જઈએ આપણે તરત જ. જેવું સર્કમસ્ટન્સીસ આવે એટલે ઓગળી જવાનું આપણે એ પ્રમાણે. પણ બ્રહ્માનંદ સ્વામી એને ભગવાન સ્વામિનારાયણ ભાવે છે. એટલે એને ભાવનગર મહારાજાને એવું કહી દીધું કે હવે બનશે. અત્યારે લગી થયું એવું ઊંઘમાં ગયું. અત્યારે લગે પેલું જીવના મેં કર્યા, મનુષ્યના ગુણ ગાયા, એ બધું બરાબર, પણ હવે સ્વામિનારાયણ ભગવાનને મૂકીને હું બીજું કરીશ નહીં. એટલે આપણી મન, આપણી બુદ્ધિ, આપણી ઇન્દ્રિયો જ્યારે ભગવાનને મૂકીને બીજે ના જાય ત્યારે સમજવાનું કે આપણને સ્વામિનારાયણ ભાવે છે. લોક સ્વામીને કહીને બોલાવે, તેને પાછો લોચો આવે. અહીંયા લોચો, હા, બહુ સિન્સિયર લોચો જાય. આપણે સ્વામિનારાયણ ભાવે કરો, પણ આપણે કોઈ જગ્યાએ જવાનું ચાલો પૂછીને જઈએ. ભાવે કરો પણ બીજે કોઈ જગ્યાએ એવી જગ્યાએ જવાનું હોય તો ચાલો પૂછીને જવું પડે. કેમ કે આપણે એમ કે આવા લોકો આયા હોય ત્યાં આગળ આપણે કેવું દેખાય, કેમ કેવું દેખાય એટલે શું કેવું, તમે શ્રીજી મહારાજને કેવા સમજો, પણ ત્યાં આગળ આપણું સ્વામીને કહીને બોલાવતા એનો છો. આપણે તમને દાખલા તરીકે કોક તમારે સાથે લગ્ન કર્યું, બરાબર, હવે એના નામની પાછળ તમારું નામ લગાડવાનું ના પાડે કેવું થાય? તરત જ આપણો ઊંચો થઈ જાય. થાય છે કે નહીં? જગતનો વ્યવહાર છે, બરાબર. તમે 4 ફેરા ભરી લાયા કોકને એટલે તમારે જ કહેવા પડે, પણ એની સાથે 4 ફેરા ભર્યા પછી તમારે ઘેર આવે ને તમારા એના નામની પાછળ તમારું નામ ના રાખે તમારે કેવો આપણો ઓછો થાય નહીં? થાય નહીં? હા, તો સ્વામિનારાયણ નહીં થતો. સ્વામિનારાયણ જે એમ કે છે આનું પંચ વર્તમાન ધારણ કર્યા, એની કંઠી ધારણ કરી, એના આશ્રિત કહેવાય આપણે. પણ આપણે અમુક જગ્યાએ આપણને એના કેવડાવવામાં આપણને પ્રાઉડ ફીલિંગ ના થતું હોય તો ધિક્કાર છે આપણા સત્સંગ ઉપર. લોક સ્વામીની કહીને બોલાવે, એમાં આપણને પાછું એ થાય કે હા ના આપણે આ જગ્યાએ તો આવું ના, આપણે પેલું લાગે, આમ લાગે, તેમ કેટલી જાતના વિચાર કરવી પડે. કેમ તો કે એની અંદર ભાવે જે શબ્દ છે એમાં કઈ ખૂટે છે. કે સ્વામિનારાયણ ભગવાન ભાવે ક્યારે એ પાછું સમજવું પડે ને. પહેલું કયું દૂરજન્યાને તત્વની વાત આવી, હવે ભાવવાની વાત આવી, ભાવડાવવાની વાત છે. ભવડાવવું આપણે ભાવે ક્યારે કોઈ પણ વસ્તુ, તો આ બધી વસ્તુના સમીકરણો મૂકેલા છે, નંદ સંત બધા વસ્તુનું સોલ્યુશન મૂકેલા છે, પણ આપણે ખોલીને વાંચવાનું નહીં. આપણે કોઈ દિવસ એને વાંચવાનું, આપણે ફાસ્ટ ફૂડ વાળા થઈ ગયા બધા, રેડીમેડ. કોક કે વાંચીને સમજાવે તો આપણે એમાં કે બધું ફાવતું જ લેવાનું, બીજું બધું નહીં. આપણે બધી વસ્તુ ના ઉપાડે, પાછું જેટલી વસ્તુ સેટ થતી હોય એટલી જ વસ્તુ આપણે પકડીએ. પણ તમારે સાદો તાવ આવ્યો હોય તો પેરાસિટામોલ થી જતો રહે, પણ મેલેરિયા થયો હોય તો ક્વિનાઇન સલ્ફેટ જ લેવું પડે. એ ભલે કડવું લાગે પણ એ ક્વિનાઇન સલ્ફેટ વગર તમારું મેલેરિયા જાય. કેમ કે મેલેરિયાના પેરાસાઇટ એ ક્વિનાઇન સલ્ફેટ થી જ જાય, પેરાસિટામોલ થી જાય નહીં. મેડિકલ પર્સનને પૂછજો, કેમ આપણે ક્વિનાઇન સલ્ફેટના પેશન્ટ છીએ. એટલે એ ભગવાનનું કોઈ પણ વસ્તુ હોય એ આપણને ગ્રહણ કરવી પડે. એ જે દુરીજનિયાની વાત કરી, હવે ભાવવાની વાત કરી છે, તો એ નંદ સંતોએ બહુ સરસ એનું પણ વર્ણન કર્યું. ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામી બહુ સરસ વાત લખી. એમણે સ્વામી શું લખ્યું? ક્યારે દેખે છે જરક શિવાગે, શાલ દોશાલ કસુંબી પાગે. ક્યારે દેખે ફૂલમાં ફૂલાતા, ક્યારે દેખે નાખતા ગુલાલ. ક્યારે દેખે અશ્વે અસવાર, ક્યારે લેતા લટકે શુહાર. ક્યારે દેખે પંગતમાં ફરતા, લઈ મોદક મનવા
हिंडोळे क्यारे देखे पूजा छे मराला एम अनेक रीते अलबेलो आवे ध्यान मां छेल छबीलो आवे ध्यान मां छेल छबीलो। आटली पंक्ति है पण तमे एने जो समझो અને એનું જો અનુસંધાન કરો તો તમારા અંતઃકરણમાંથી મૂર્તિ ખસે નહીં। સ્વામિનારાયણ ભગવાન પ્રત્યે તમને પ્રીતિ થાય એ કેવી રીતે થાય તો અને સલીલ ધ્યાન કહેવામાં આવે છે। ચાર પ્રકારના ધ્યાન છે, એક સાંગ ધ્યાન, બીજું ઉપાંગ ધ્યાન, ત્રીજું સલીલ ધ્યાન અને ચોથું સપાર્ષદ ધ્યાન। એટલે સાંગ ધ્યાન એટલે ભગવાનના અંગ એનું વર્ણન કર્યું હોય, બંધુના પદ બોલો કે સાંગ ધ્યાન કહેવાય। પછી ઉપાંગ ધ્યાન ભગવાને વસ્ત્રાલંકાર ગ્રહણ કર્યા હોય, મોડીનું ધારણ કર્યું હોય એ ઉપાંગ ધ્યાન કહેવાય। ઓરડાના પદ બોલો એ ઉપાંગ ધ્યાન કહેવાય। સલીલ ધ્યાન એ ભગવાનની જુદી જુદી લીલાઓ એને આપણે સંભાળી એને સલીલ ધ્યાન કહેવાય। અને ચોથું સપાર્ષદ ધ્યાન, સ્વામિનારાયણ ભગવાન દિવ્ય રત્ન જડિત સિંહાસન ઉપર બિરાજમાન છે, તે જ રાખેલું છે અને ચારે તરફ મુક્તોના મંડળ બેઠા છે એવી એક સભા એને તમે હૃદયમાં ધારો એ સપાર્ષદ ધ્યાન કહેવામાં આવે છે। એ સપાર્ષદ ધ્યાન કે જેટલું તમે વધારે કરો એટલી તમે તમારી કારણ શરણની વાસના તોડે। આ બધું ડીપ સાયન્સ છે, એમાં નહીં જવું આપણે, પણ આ તમને સમરી કીધી। પણ આજે વસ્તુ બતાડી નિષ્કુળાનંદ સ્વામી કહ્યું કે ક્યારે દેખે છે જરકસી વાગે શાળ દુશાલ કસુંબી પાગે। એટલે સ્વામિનારાયણ ભગવાન એને સોનાના વસ્ત્રો ધારણ કર્યા, જરકસી વસ્ત્રો કહેવાય। પછી કસુંબર પાગ, ઓરેન્જ કલરની ડીપ ઓરેન્જ કલરની પાગ ભગવાને ધારણ કરેલી હોય। ક્યારે દેખે ફૂલમાં ફૂલાતા, જો ફૂલના બાગા અંગો અંગ પુષ્પના આભરણ પહેરીને દાસ પર મહેરની દ્રષ્ટિ કરતા। મુક્તાનંદ સ્વામી લખ્યું કે અંગો અંગ પુષ્પના આભરણ પહેરીને સ્વામિનારાયણ ભગવાને અંગે અંગમાં પુષ્પના આભરણ એટલે વસ્ત્રો પહેર્યા। હવે આ બધી વસ્તુ તૈયાર જ છે, પણ આપણે હમ ખાવાનું જોવાની નહીં। આ મૂર્તિ જે કીધી ક્યારે દેખે ફૂલમાં ફૂલાતા, આ સ્વરૂપ બનાવીને જ્ઞાનબાગમાં પધરાયેલું છે, પણ આપણે 120 ની સ્પીડ આવીને જતું જ રહેવાનું। આપણે કોઈ દિવસ આપણે એને જોવાનો ટ્રાય નથી કરતા, દર્શનની ક્યાં વાત આવી। પણ આ વસ્તુ જેમ આપણે આગળ જઈએ એમ આટલી વસ્તુમાં તમારું સ્થિરતા થવી જોઈએ। આપણે ઉપર છેલ્લું દર્શન નહીં કરવાનું, પણ એ દર્શન ટકે ક્યારે તો કે આ વસ્તુ હોય તો ટકે। દર્શન ટકે નહીં, દર્શન થયું કરું પણ એ દર્શન બાષ્પીભવન થઈ જાય છે। બાષ્પીભવન ના થાય એને ટકાવવું હોય તો આ વસ્તુનું તમારે ઇનપુટ જોઈએ ને જોઈએ। આ પુષ્પનું જે વર્ણન કર્યું ક્યારે દેખે ફૂલમાં ફૂલાતા, આવી બે ત્રણ મૂર્તિઓ બનાવેલી છે એ તમારે સ્વામિનારાયણ ધામની અંદર પધરાયેલી છે। એનું ક્યારેક સમય મળે, શ્રદ્ધા હોય તો જવાનું, નહીં તો જે સ્વામિનારાયણ એ દર્શન કરવાનું। ક્યારે દેખે નાખતા ગુલાલ, આ છે ગુલાલની જોડીમાં ફેંકતા હોય એ નંદ સંતોએ બધી વસ્તુ લખેલી છે। પિચકારી લીએ હાથ में रंग बीजी रहे हाथ भरी है गुलाल की नारद अतहि उमंग जोई। तो भगवान स्वामीनारायण गुलालની ફાટ ભરીને અતિ ઉમંગથી નંદ સંતો પર હરિભક્તો પર ફેંકે છે। એવી એક વાત તમે જો અંદર ધારો અને રંગલીલાના હોય ત્યાં આગળ પલાટી વાળી બેસો, 5 મિનિટ શ્વાસ ઊંડા ભરો ને આ લીલાને તમને સંભાળો તો તમને રંગલીલાની લીલા ભેગા કરી દે। પછી એ મૂર્તિ તમારા અંતઃકરણમાંથી ખસે નહીં। આની ટેકનિક છે, આની ટેકનિક બતાવી તમને કઈ કે આ વસ્તુ પહેલી ડેટા બેંક છે કે જ્યારે ભગવાન સ્વામિનારાયણ 200 વર્ષ પહેલા આવો ક્રાઉડ હશે, ત્યાં આગળ સંતો હશે, હરિભક્તો હશે, આચાર્યો હશે ને મહારાજ આવા શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હશે, ગુલાલની જોડી હશે, એમાંથી હરિભક્તો પર પ્રેમથી નાખે છે।
આવી એક ભાવદશા, આવું એક અંદરથી વર્ણન એના આપણે અંતરમાં ધારીએ, પછી એ સ્થાનમાં જઈએ, એ સ્થાનનો પ્રભાવ હોય. કેમ કે જ્યાં આગળ ભગવાને જે લીલા કરી હોય એના એક મોલેક્યુલ ફરતા હોય, એના એક વાઇબ્સ ફરતા હોય, એનો એક ઓરા હોય, એની એક એનર્જી હોય, એ જગ્યાએ તમે જાઓ ને પછી એને માનસીમાં તમે ધારણ કરો તો એ આકારનું તમને દર્શન કરાવે. આપણું એન્ટેના થોડું વીક હોય તો 2 વાર જવાનું, 3 વાર જવાનું, પણ જવાનું ખરું ભાઈ, મૂકી નહીં દેવાનું. પેલા એટીકેટી વાળા હોય છે ને પાછું, અમુક બધા બ્રિલિયન્ટ સ્ટુડન્ટ ના હોય, એટીકેટી વાળા હોય તો ત્રીજી વાર પણ જવાનું ખરું. આ વસ્તુનો ટ્રાય કરવાનો કે લાલજી ભાઈ ગપ નહીં માર્યું, કન્ફર્મેટિવ ટેસ્ટ કરવાનો ભાઈ. હા, ક્યારે દેખતા ફૂલમાં ફૂલાતા, ક્યારે દેખે નાચતા ગુલાલ. સ્વામિનારાયણ ભગવાન ગુલાલ ફેંકે છે. એનથી આગળ જઈએ આપણે તો આપણે જે આ દ્રશ્યને જોઈએ છીએ એવી રીતના એક લીલાને જોવાનું, પણ એનથી એક સ્ટેપ આગળ આપણે પણ 200 વર્ષ પહેલા આ રંગલીલા થાય છે. બ્રહ્માનંદ સ્વામી છે, મુક્તાનંદ સ્વામી છે, પ્રેમાનંદ સ્વામી છે, નિષ્કુળાનંદ સ્વામી છે, અયોધ્યા પ્રસાદજી છે, રઘુવીરજી છે, સુરા ખાચર છે, જોગમ પગી છે, આ બધા ભક્તો છે. એ ભક્તો ભેગો હું બેઠો, હું ઉપર ત્યાં ઊભો છું, મહારાજ મારા ઉપર ગુલાલ લાગે છે. આ ડેસ્ટિનેશન તમારું ફાઇનલ થઈ ગયું. એનાથી આગળ જવાની વાત આ થાય. કેમ કે ભગવાનનું જે સ્વરૂપ છે એને ટાઈમ અને સ્પેસની કોઈ બંધન નથી, એને સમયનું બંધન નથી અને સ્થળનું બંધન નથી. એ તમે વૃત્તિથી તમે એને જોડો તો તમને વૃત્તિથી તમને અંદર ભેગા કરી દે. આ વસ્તુ એપ્લાય કરવાની વાત છે. ક્યારે દેખતા ફૂલમાં ફૂલાતા, ક્યારે દેખે લાગતા ગુલાલ, ક્યારે દેખે અશ્વે અસવાર. આ પણ 5-6 જાતના ઘોડાવાળું પેઇન્ટિંગ બનાવ્યું છે. જુઓ, વડતાલ દર્શન તો મૂક્યું છે. તમે ઉપર જાઓ તો પહેલું ચિત્ર ઘોડા ઉપર છે, મારા ઘોડા કેલવે છે, આ મૂક્યું છે. હવે એની પાછળ મહિના કાઢ્યા તો કે એમને કાઢ્યા, પણ કોઈ જીવ એને જો જોવે તેનું રૂડું થાય. અને એ જે ચિત્ર બનાવ્યા હોય તો માણકી ઘોડીનો જે સાજ, એના રેફરન્સ, એના લાઈન પછી અંદર મૂકેલું હોય, ટોકાટોક નથી એ પણ. એટલે તમને એ વસ્તુનું અનુસંધાન કરાવે. માણકી ઉપર મહારાજ અસવાર થયેલા છે. 6x8 નું પેઇન્ટિંગ છે સ્વામિનારાયણ ધામની અંદર. એ પણ માણકી ઘોડીના બધા દાગીના એની અંદર ડીટો ટુ ડીટો મૂકેલા છે. એટલે કોઈ પણ વસ્તુ એની મળે એ તમે એની અંદર વૃત્તિ જોડો તે મૂળ તત્વ ભેગા તમને કરી દે. એટલે ક્યારે દેખે અશ્વે અસવાર. એટલે જ્યારે ધામમાં સ્વામિનારાયણ ધામમાં જાઓ તો માણકી ઘોડી ઉપર મહારાજ બેઠેલા છે. બહુ મોટું પેઇન્ટિંગ છે. એને આમ કરી નહીં જવાનું. આઈસ્ક્રીમ ને આમ કરો, પીઝા ખાવા જતા આમ કરો, પર આમ કરે છે બધા. દર્શન કરવા જતા આમ કરે નહીં, આમ જોવાનું, પછી મન સ્થિર કરવાનું, બુદ્ધિને સ્થિર કરવાની, પછી એ જે વર્ણન એને લાવવાનું, અને પછી તમે દર્શન કરો તે દર્શનનો તમને સાક્ષાત્કાર થઈ જાય, એ તમને અંદર ઉતરી જાય, એ તમારા અંતઃકરણમાંથી કોઈ દિવસ જશે નહીં. ક્યારે લેતા લટકે શું હાર. એ પણ છે પાછું 12 જાતના જે સ્વરૂપ ધારણ કર્યા મહારાજે, 12 સ્વરૂપનો હિંડોળાનું લીલા, એમાં લટકાથી હાર લેતા મહારાજ બતાવ્યા. અને 12 સ્વરૂપનો બીજો હિંડોળો છે, એમાં જુદી જુદી ભાવદશા મૂકી છે. લટકાથી હાર લેતા હોય, છડીથી હાર લેતા હોય. આ બધી વસ્તુ એ ચિત્રમાં ચિતરેલી છે. તો એને દર્શન કરવાનું તો એ તમને શું કરશે કે મૂર્તિનું તમને અનુસંધાન કરાવશે. કે શ્રીજી મહારાજ સંતોની પંક્તિમાં પીરસતા, લઈ મોદક મન વાર્યું કરતા. મોદક એટલે લાડુ, અને સંતો લો લાડુ, સંતો લો એના મોઢામાં લાડુ મૂકે. મન વાર્યું કરતા એટલે મનની અંદર હરખ થાય અને સંતોને પીરસતા. આ એક આખી શ્રીજી મહારાજની ભાવદશા અને નંદ સંતોની ભાવદશાને જોડતી વાત છે. પાછી એકલું ચિત્ર નથી, પણ મહારાજ પ્રેમથી ભાવથી સંતોને પીરસે છે. એ આખી વાતને તમે જો અંદરથી ફીલિંગથી જુઓ તો તમારા અંદરના રોવાડા ઊભા કરે. ક્યારે દેખે ઝૂલતા હિંડોળે. ભગવાન સ્વામિનારાયણ હિંડોળામાં ઝૂલે છે. હવે એના પણ હિંડોળાના પદોને કેમ પાછા નવીના આબાનો જોડ રોવે, તે વચ્ચે અતિ અભિરામ હિંડોળો
હેમનો રે, આ બધા પદો લખેલા જ છે. પણ આપણે ધીરે ધીરે એકદમ તો નહીં મેળ પડે, પણ થોડા થોડા પકડવાના. કોઈક વાર હિંડોળાનું પદ પકડવાનું, કોઈક વાર રંગલીલાનું કરવાનું, કોઈક વાર બીજી મૂર્તિના પદ પકડ. થોડી થોડી વસ્તુની આપણે પ્રેક્ટિસ કરીએ તો ક્યારે દે કે પૂજા છે મરાર, ક્યારે કેમ કે સ્વામિનારાયણ ભગવાનને લક્ષાવધી લોકો ત્યાં આવ્યા છે અને ભગવાનને અન્ન વસ્ત્ર દાગીનાથી પૂજા છે, એવું પણ આપણે દર્શન કરવાનું. તો એ પણ તમને અંદરથી ધન્યતા અપાવે. એમાં અનેક રીતે અલબેલો આવે ધ્યાનમાં છેલ છબીલો. જો અહીંયા છેલ છબીલો શબ્દ વાપરે. છેલ એટલે ખબર ટ્રિકી. ભગવાન સીધા આવે નહીં પાછા, એમ છેલ છે. છેલ એટલે છળ પણ કરે એમ. એટલે તમારું મન આગું પાછું થાય તો જતા રહો પાછા, એમ કે છે છેલ. ને છબીલો એટલે સુંદર. આ બે કેરેક્ટર છે ભગવાન, એક છેલ ને બીજો છબીલો. છેલ તમારું માઇન્ડ, તમારી બુદ્ધિ જ્યારે ફોકસ થાય પછી છબીલોનું દર્શન થાય, પછી છેલ તત્વ જતું રહે, એટલે પછી એ છબીલો તમારી આંખ સામે આવીને ઊભો રહે. તો એ આખી વાત જે છે આવે ધ્યાનમાં છેલ છબીલો. જે વાત કરી મને સ્વામિનારાયણ ભાવે, ભાવે તત્વ પકડવું હોય તો અહીંયા જવું પડે. આનંદ સંતો બધું લખેલું છે પણ ભાષા બેહાડવા પડે. આનો હતો આખી વાતનું ફ્યુઝન છે, આખી વાતનું રીમિક્સ કહેવાય છે. આ બધું મિક્સિંગ થાય જતા, પણ એ વસ્તુ તમને મૂળ તત્વ ઉપર લઈ જાય. મને સ્વામિનારાયણ ભાવે, લોક સ્વામીને કહીને બોલાવે. એટલે આપણને ક્યારે પણ સ્વામિનારાયણના આપણે છીએ એવું કહેવડાવવામાં સંકોચ આવે તો આપણી જાતને ધિક્કાર માનવાનો, આપણી જાતને અધમ માનવાનો, આપણી જાતને નીચ માનવાની, આપણી જાતને પાપી માનવાનો. કેમ કે જે તત્વ તમારું રૂઢ કરનાર છે, જે તત્વ તમને અંતે લેવા આવનારું છે, જે તત્વ તમને સુખ આપનારું છે, જે તત્વ તમને આનંદ આપનારું છે, એના કહેવડાવવામાં આપણને જો સંકોચ થતું હોય આપણા જેવો નગુણો કોઈ નહીં. એટલે પ્રેમાનંદ સ્વામી કીધું કે વિધિ કે લેખ પર મેઘલે મારી, વિધિ કે લેખ પર મેઘલે મારી, લીનો પ્રેમાનંદ ઉગારી, ऐसे परम दयाल मुरारी ना बजे तो लूण हरामी. જો છે ને એટલે વિધિના લેખ, એને કર્મના બધા બંધનો પણ ભગવાને એને તોડી નાખ્યું કે વિધિનો જે લેખ એના પર મેઘ મારી. કોને? સ્વામિનારાયણ ભગવાને. એવા ભગવાન સ્વામિનારાયણ પરમ દયાળુ છે. ऐसे परम दयाल मुरारी ना बजेસો લૂણ હરામી. એટલે એના જો આપણને કેવડાવવામાં આપણને સંકોચ થતો હોય, આપણી બુદ્ધિ આડી આવતી હોય તો આપણા જેવો અધમ કોઈ નહીં. આપણે તો ભગતનું ટાઇટલ લઈને ફરીએ છીએ. આપણે ક્યારે અધમ બન્યા, આપણે ક્યારે પાપી બન્યા એ પણ આપણને અંદરથી ખબર પડવી જોઈએ. તો મને સ્વામિનારાયણ ભાવે, લોક સ્વામીની કહીને બોલાવે, વાટે ઘાટે જાતા ને વળતા સ્વામિનારાયણ સાંભળતા. જ્યારે કોઈ પણ અવસ્થામાં હોય તમે તો આપણને સ્વામિનારાયણ સાંભળવા જોઈએ. એ અવસ્થા પર જવાનું છે આપણે. ભલે કે એમ પેલું નહીં થાય, પણ ધીરે 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 પ્રોસેસ થાય છે, એ સીધી થતી નથી, પણ જવાનું છે આપણે ત્યાં આગળ. આપણા જીવનની બધી ક્ષણો છે એની અંદર આપણને સ્વામિનારાયણ ભગવાનનું અનુસંધાન થવું જોઈએ. એ બહુ દુર્લભમાં દુર્લભ વસ્તુ છે. એની કોઈ પણ ક્રિયા, એનું કોઈ પણ લટકું, એનું કોઈ પણ ઉપદેશ, એની કોઈ પણ વર્ણન હોય તે આપણને અંદરથી આવવું જોઈએ. આપણા જીવનની અંદર ક્યારેક એવો પ્રસંગ આવે તો પણ આપણો કેમેરો એ ભગવાનના આકાર તરફ જવો જોઈએ. જેમ આમ કે જ્યારે ધૂળેટી આવે, બરાબર, ધૂળેટી બધા શું આવે, બધું લઈ લઈને નીકળે, ચડ્ડા પહેરી પહેરી, પેલાનો આકાર એક નાખે, પેલાનું મોઢું એક નાખે. બરાબર છે, એન્જોયમેન્ટ માટે બરાબર છે, એમાં આપણે આળા નહીં આવું. પણ એ દિવસે આપણે આપણા ઘરના જે ઠાકોરજી છે ત્યાં આગળ બેસીને દીવો કરવાનો, ધૂપ કરવાનું, માઇન્ડ ધૂપ કરવાનું, ઊંડા શ્વાસ કરવાના, ભક્ત ચિંતામણીનું રંગલીલાનું પ્રકરણ ત્યાં આગળ વાંચવાનું, અને પછી 10 મિનિટ
એ જે પ્રકરણ તમે બોલ્યા હોય એનું તમે ધ્યાન કરો તો તમારી ધૂળેટી સાર્થક. સમજ્યા? બીજા ગમે ના ગાલ રંગ્યા, મોઢા રંગ્યા, ગઈ વાત એ બની જવાનું છે, તું બની જવાનું. પણ જે અહીં કહે છે ને, વાટે ઘાટે જાતા ને વળતા સ્વામિનારાયણ સાંભળતા, એવી રીતના જ્યારે શ્રાવણ મહિનો આવે તો હિંડોળાની અંદર જે આખી વાત છે. અત્યારે તો હિંડોળાનું કલ્ચર જ બદલાઈ ગયું. હિંડોળો પહેલા તો હિંડોળો દેખાતો, હિંડોળાની અંદર ઝુલાવાની જ વાત છે. ભગવાન બેઠા છે એને આપણે ઝુલાવીએ છીએ. એ ઝુલાવાની તો વાત જ જતી રહી. પણ ઝુલાવાની અંદર એ ભક્તનો આત્મા અને પરમાત્મા એ બે વચ્ચેની એક લિંક છે. દોરીથી જે ઝુલાવે છે એની અંદર એક ભાવ હોય છે કે સ્વામિનારાયણ ભગવાન જે હિંડોળામાં બિરાજેલા છે. લક્ષાવતી સંતો હરિભક્તો ભેગા થયા છે અને ત્યાં આગળ મહારાજના હિંડોળાના પદ ગવાય છે. તો એ દિવસે આપણે હિંડોળાનું જ્યારે હોય તો હવે બધું ઓનલાઈન બધું મળે છે, તો હિંડોળાના 4-5 પદ લઈ લેવાના, ડાઉનલોડ કરી દેવાના અને એ દિવસ હિંડોળાના પદ મૂકવાના. આપણે જો તાનસેન થતા ના આવડતો કઈ નહીં, પણ તાનસેન તો થવાય ને. તાનસેનમાં ક્યાં જવાય? તાનસેન ના થવાય, એ આપણા ગદા બાંધની વાત છે. પણ તાનસેન તો થવાય જ આપણે, કે આપણી એની અંદરની વાત છે, આપણી વેદની વાત છે. તો એ દિવસે 4 થી 5 લિરિક્સ જે હિંડોળાના પદ એને આપણા ઘરની અંદર મૂકવાના. અને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ આગળ તમે એ હિંડોળાના પદ મૂકો અને એને તમે માનસી પૂજાની અંદર સંભાળો તો તમારો હિંડોળો સાર્થક થયો. આ બધી ટેકનિક છે ભાઈ. સમજ્યા? દિવસનો ઉપયોગ એનકેસ કરવાની વાત છે. ટાઈમ કિલર બધી વસ્તુ છે આપણી પાસે. અમથા પેલું ટીવી ની અંદર નામ આપની વસ્તુ જોઈએ, કોકને મારી નાખ્યો, કોકને લઈ ગયો, એ બધું જોઈએ. બરાબર? એ બધું બગાડતું જ જાય. જેમ પેલું તમે બર્જરનો પેન્ટ માર્યો હોય પણ તલાવમાં પડેલું ડોબું કાદવમાં પડીને આવ્યું હોય અને તમારી ભીતે ગહાઈ જાય, ભીત બગાડે કે નહીં? એમ બર્જરનો પેન્ટ શું આવી કથા સાંભળી, સમય આમ ગયા, બર્જરનો પેન્ટ માર્યો પણ પેલું ટેલિવિઝનનો ડોબું હોય તો બગાડી તમારી દિવાલ. એ પાછું ધ્યાન રાખવું પડે છે ભાઈ. હવે પાછા વોશેબલ આવે છે કલર પણ વોશ તો કરવો પડે ને. એ વોશ કરવો પડે, પછી બહુ બારે ઘડે થતું તો પછી સ્ક્રેચ થઈ જાય બધું. ખ્યાલ આવે? કહેવાનો અર્થ શું છે કે એ જે વાત જે છે, આપણો પોઈન્ટ ક્યાં આવે છે કે વાટે ઘાટે જાતા ને વળતા સ્વામિનારાયણ સાંભળતા. સ્વામિનારાયણ ભગવાન, બસ ભગવાન તો ગયા પણ રૂપ ગયું, પણ સ્વરૂપ અહીંયા, એનું વર્ણન અહીંયા, બધી વસ્તુ અહીંયા છે. એના સથવારે તમે ત્યાં જઈ શકાય, તમારે ના જવાય એવું નથી. પણ એની અંદર તમારે જીવ જોડવો પડે, મન જોડવું પડે ને બુદ્ધિને જોડવી પડે ને ઇન્દ્રિયોને જોડવાની. આ 4 વસ્તુ આપણે એની અંદર જોડીએ તો આની આ ચિત્ર પ્રતિમા તમને પેલી વસ્તુનું અંદરથી અનુભવ કરાવે. કેમ કે જોન્સનની લગડી છે સાચી મૂર્તિ છે એટલે ત્યાં આગળથી તમારી બધી વસ્તુને એ અનુસંધાન કરાવે. હવે સ્વામી આગળ કહે છે, મુખે સ્વામિનારાયણ ગાવું. મુખે આ બધે કાકપણા જ આવે છે ભાઈ. ઓકે, મુખે સ્વામિનારાયણ ગાવું, લોકલાજ થકી ના લજાવ. એ જ આવ્યું પાછું. શું આગળથી બેરે ચડાવી પાછું ફરી આવ્યું કે નહીં? પેલું સ્વામીની કહીને બોલાવે એમાં લોકલાજ જ આડી આવી ને. અહીંયા આગળ મુખે સ્વામિનારાયણ ગાવું, લોકલાજ થકી ના લજાવ. હવે મુક્તાનંદ સ્વામીએ પદ લખ્યું, નિશ દિન હરિ નામ જપે લોક લાજ ત્યાગી. નિશ દિન હરિ નામ જપે લોક લાજ ત્યાગી. મુક્તાનંદ દાસા બોલાહી દુજો સ્વામિનારાયણ 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 જપના મનવા એહી
देव अपना। निस्दिन हरि नाम जपे लोक लाज त्यागे। એટલે હરિનામ જપવાની જે વાત છે એની અંદર લોકલાજ પહેલી આવે. તાળી પાડતા શરમ આવે ને આપણે બોલો. આ તો એ બધું આ ભગતનું ઓડિયન્સ એવું, પણ જો લગ્નનો મેરેજનો પ્રોગ્રામ હોય અને 10 જણ હોય તાળી પાડો શરમ જ આવે. કેમ? એ લોકલાજ બહુ ડેન્જર વસ્તુ છે. એટલે નિસ્દિન નામ હરિનામ જપે લોકલાજ ત્યાગી મુક્તાનંદ દાસમો નાહી દૂજો બળભાગી. એ બળભાગી ભાગ્યવાન કોણ કહેવાય? તો કે જે લોકલાજ ત્યાગે અને પછી ભગવાનનું ભજન કરે એ મોટો બળભાગી છે. કેમ? કે સ્વામિનારાયણ 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 જપના મનમાં એહી મંત્ર રાગ ઈષ્ટ દેવના. લાજ છે નહીં લાગે છે? લોકલાજ છે નહીં આવી તો કે આ તો કે મનવા એહી મંત્ર રાગ, મંત્રનો રાજા છે, આપણા ઈષ્ટદેવ છે. એમાં આપણને કોઈ દિવસ શરમ થવી જોઈએ નહીં, લોકલાજ આડી આવી જોઈએ નહીં. પણ એ જો આડી આવે તો આપણે ભગવાનના ભગત નથી. એટલે એ વાતને સમજવાની કે જ્યારે પણ ભજન કરીએ ત્યારે આપણે લોકલાજ વચ્ચે ઓબ્સ્ટેકલ બનવી જોઈએ નહીં. શ્રીજી મહારાજના વખતમાં મહારાજ જ્યારે ગાદીએ બેઠા પછી જે રામાનંદ સ્વામીના વખતમાં જે બધા સંતો હતા, હરિભક્તો હતા, એને ભગવાનને પેલો સ્વીકારવાની વાત આવી. અમુકને પાછો પેલો કેમેરો ફિટ થઈ ગયો હોય અહીંયા અઘરું પડે. લાધીબા જે હતા, લાધીબા એ કાયસ્થ હતા, સમાધિનિષ્ઠ હતા. એને રામાનંદ સ્વામીના વખતના એક શિષ્ય એટલે એ એમ કે રામાનંદ સ્વામી એનો હું શિષ્ય, તમે રામાનંદ સ્વામીના શિષ્ય. એટલે ગુરુના નાતે આપણે ભાઈ બહેન કહેવાય. કોણ કહે છે? લાધીબા. તો કે તમે આ ગાદીએ બેઠા એટલે બેન જમવા બોલાવે આવું પડે ને. એની અંદરનો ભાવ કેવો છે? પણ તેની વસ્તુ બેઠેલી કઈ કે જે શ્રીજી મહારાજના પરમેશ્વરપણાની આખી વાત એની અંદર એને જે રામાનંદ સ્વામી જે ગુરુ હતા એ ગુરુ ભાવ હજુ એને એસ્ટાબ્લિશ થયેલો નહીં. એટલે પછી મહારાજ કહે છે કે તમે એમ કે રોટલો અને દાળ કરશો તો મારીશ કે. તો કે ભલે મહારાજ. એટલે પછી શ્રીજી મહારાજને જમવા બોલાયા. એટલે પહેલા લાધીબાએ રોટલો દાળ મૂક્યા, પછી લઈ લીધા, પછી દૂધપાકને માલપુડા મૂક્યા. પછી ભગવાન કીધું તને રોટલો દાળ દીધા હતા કે મારા તમે કીધા હતા એટલે મેં કર્યા, પણ તમે મારી ઘેર ભાઈ મારા ઘેર પહેલી વાર આવે બેનના ઘેર ને રોટલા દાળ કેમ ના ખવડાવો કે? એમ કે એટલે દૂધપાક ને માલપુડા તમારે હવે જમવા પડે. પછી શ્રીજી મહારાજ દૂધપાક ને રોટલા જમ્યા. પણ એ જ્યારે જમ્યા જમતા જ્યારે શ્રીજી મહારાજ જમવા બેઠા, જમતા જમતા મહારાજે એવી એક લીલા કરી કે એ જે ઓરડાની અંદર મહારાજ જમવા બેઠેલા ત્યાં તેજ કરી દીધું. એકલું તેજ જ દેખાય. એ લાધીબા કામ કરે તો એને કશું દેખાય ને એક પુરુષોત્તમ નારાયણનો આકાર દેખાય. એક સ્વામિનારાયણ ભગવાન એને મૂર્તિ જમતી હોય એ જમતી મૂર્તિ દેખાડી. પછી એ જ મૂર્તિ એને ધામમાં દર્શન કરાયા લાધીબાને. એ જ આકાર એને અક્ષરધામની અંદર પણ એ જ આકાર બતાવ્યો. પછી લાધીબાને થયું કે હારો આ તો ભાઈ રોંગ નંબર ડાયલ થઈ ગયો મારા તાર લગી કર. એટલે એને પીળો ભાવ, એની અંદર પીળો ભાવ નતો, પરંતુ એની જે વસ્તુ કે રામાનંદ સ્વામી પણ એટલા સમર્થ હતા પાછા, એટલે જેવા તેવા સત્પુરુષ નતા, પણ એ જેના ઐશ્વર્ય જોયું ભગવાનનું. પછી મહારાજે ધીરે ધીરે એ તેજ સંકેલી લીધું. ને તેજ સંકેલીને પાછા હતા એવા ને એવા એ મહારાજ ઠાકોરજી જમાડતા હોય એવા શ્રીજી મહારાજ દર્શન આપ્યું. પછી લાધીબા હતા એને અંદરથી એકદમ હર્ષના આંસુ આવ્યા અને એણે કીધું કે મહારાજ મને કે તમારી શરણમાં રાખો, કે મારે હવે સંસારમાં મારી વૃત્તિ નથી. હવે એ કાયસ્થ હતા એટલે વિધવા હતા, પણ એમ કે છે
તમારે એમ કે આ બધું તમે વાત કરો છો ખરી, પણ કે એમાં લોકલાજ આડી આવે કે છે. એમાં એમ કે શ્રીજી મહારાજ એમને કહે છે કે લોકલાજ આડી આવે. તો મહારાજ કહે લોકલાજને સાટે કે છે. કોણ કહે છે? લાધીબા કહે છે. તો કે છે એક કામ કરવું પડે કે. તો કે શું? એમ કે એ વિધવા હોય 200 વર્ષ પહેલાનો એ સમય ઓર્થોડોક્સી, તો કે તમારે સુવાસિનીના જેવા વસ્ત્ર પહેરવાના. સુવાસક સ્ત્રી હોય, ન્યુલી મેરિડ, નવી પરણેલી સ્ત્રી હોય, એવા તમારે વસ્ત્ર અલંકાર પહેરવાના, દાગીના પહેરવાના, પગમાં ઝાંઝર, હાથમાં થોડા સોનાના બધા દાગીના પહેરવાના, ને પછી માથે બેડું મૂકવાનું અને ગામના કુવેથી પાણી ભરી લાવવાનું. જો ટેસ્ટ પેપર આવે વગડું આ થાય ભાઈ કોઈને. હવે વિધવા ભાઈ હોય એને તો લોકલાજ પોછી થાય કે આગળ બધા બહુ તૈયાર હોય ચોથા માંગનારા, એને તૈયાર સમાજ કેવો. હવે એને એની અંદર આને આ પસાર થવાનું. તો કે મારા તમારી જેમ આજ્ઞા હોય તેમ લાધીબાએ એકદમ સુવાસિનીના જેવા કપડા પહેર્યા, દાગીના પહેર્યા, સોનાના દાગીના એ કર્યા, ને પછી માથે બેડું લીધું અને બેડું લઈ અને લાધીબા ગામના કુવે ગયા ને કુવેથી પાણી ભરી લાયા. પાણી ભરી જ્યારે જાય દરેક ગામમાં 14 હોય, પાછું એ પાર્લામેન્ટ બેઠી જ હોય. તો કે એક જણે પૂછ્યું કે લાધી કોનું ઘર માંડ્યું કે છે? કોની જોડે ઘર માંડ્યું? કે પુરુષોત્તમ નારાયણનું ઘર માંડ્યું કે છે. જો પણ લાધીબાએ શું જવાબ આપ્યો? પુરુષોત્તમ નારાયણનું ઘર માંડ્યું. આમ કરીને લાધીબા ઉભા બજારે ગયા અને મહારાજના આગળ બેડો મૂક્યો પાણીનો. મહારાજ રાજી થયા અને એને અખંડ ધ્યાન થાય એવું મહારાજે સમાધિ થાય એવું એને લાધીબાને મહારાજે વરદાન આપેલું છે. એ આપણા સંપ્રદાયનો ઇતિહાસ બોલે છે. પણ લોકલાજ એ લાધીબાની જગ્યાએ આપણે થોડી વાર ઉભા રહી જાવ, લાધીબાની જગ્યાએ આપણે થોડી વાર ઉભા રહી જાવ. આવે ના ભાવે, કોઈને ના ભાવે. જેમ નિષ્કુળાનંદ સ્વામી હતા, એમને જ્યારે મહારાજે દીક્ષા આપી તો એમની સાસરીમાં અધોઈ ત્યાં આગળ એમને મુંડન કરી અને અલફી પહેરાવી દીધી. એટલે કે ગામમાં જઈને ભિક્ષા માંગી આવો. કોણ માંગે હોય? પણ માગ્યા આવે તેમ લોકલાજ ત્યાગી દીધી. એ આખી વાત આને પકડવાની વાત આવે. પણ આપણા ભાગમાં આવું અઘરું પેપર નહીં આવે, પણ ભગવાનનું ભજન કરતી ઘડે ક્યારે લોકલાજ જો આવે તેમ ફેંકી દેવાની, એને આપણે પંપાડવાની નહીં. તો એ આખી વાત કે છે કે લોકલાજ થકી ના લજાઓ, પ્રેમ સખી કહે સ્વામીને સારું, કુરબાન કર્યું શિર મારું. પણ એનું તત્વ આવી ગયું. કયું? મારે સ્વામિનારાયણ ભજવા. મારે પણ એ સમજાયું, સ્વામિનારાયણ પણ જે સમજાયું. પછી ભાવે શબ્દ સમજાયું. પછી દુર્જનિયાના સંગે કેમનો તજવાનું, દુર્જનને તજીને ભાવે શબ્દ પર આવવાનું. અને પછી ભગવાનનો આપણને અંદર અનુસંધાન થવું જોઈએ. અને દરેક અવસ્થાની અંદર, દરેક ઉત્સવમાં, દરેક પ્રસંગોમાં આપણને સ્વામિનારાયણ ભગવાનને કેમના આપણે સંભાળવા એની એક વાત તમને બતાડી. આ બધી વાતનું ટોટલ મારો તો તમને ભગવાનની માનસી અને ભગવાનનું ધ્યાન, આ બે વસ્તુ સહજ થશે. આ જો નહીં થાય તો પેલી વસ્તુ આગળ ચાલવાની નથી. તો આ એક વાતને પકડવાની અને આપણે સ્વામિનારાયણ ભગવાન એના આપણે આશ્રિત છે, એનો આપણને અંદરથી અહોભાવ રહેવો જોઈએ, સ્પિરિટ રહેવું જોઈએ, અંદરથી તમે ખુમારી રહેવી જોઈએ. તો જ એ તમને અંદરથી ભગવાન તરફ લઈ જાય. નહીં તો જગત તમને ખેંચી જવા બેઠું જ છે. એ જગત તમને છોડવાનું નથી, પણ આપણે જગત બાજુ જોડાવાનું નથી. આપણે જવાનું છે ક્યાં આગળ? પરમાત્માના આકાર તરફ. આટલી વસ્તુને ધ્યાન રાખવાની. समर्थ मूर्ति सुख भरी धरी ना दर्शे कोई सर्वोपरि छे श्री
પ્રભુ સોય સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ